कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। बोलिए श्री प्राणनाथ प्यारे की। श्री बाईजुराज महारानी की। तीनों धाम की। दादा श्री श्यामदास जी महाराज की। श्री लालदास जी महाराज की। जगत गुरु आचार्य श्री महाराज की। सर्वे सुंदर साथ की। जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन। लाख तले लाल दिया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालो मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। इत ही सेज बिछाई दियो, मेरे वाला जी। मेरे धनी जी, जुदे करो जिनदम। जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी। जुदा न करियो। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो श्री राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा ये, श्री महामती कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे। लाल आगे आए बैठे ईन
तखत लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજની આ પવિત્ર દેહુરી ઉપર આજે વિતક કથાના 14મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ વિતક કથાના આયોજક શ્રી તેજકુંવરી મહિલા મંડળ તેમજ તે મંડળના સર્વે સભ્યો તેમજ બહારથી પધારેલા સુંદર સાથ તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે આ કથા શ્રવણને નિહાળી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે, એવા સૌ સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ આ દેહુરીના પૂજારી શ્રી મહારાજ અસ્વસ્થ હતા, એ પણ આજે સ્વસ્થ થઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમના ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 14મો દિવસ। અડધે પહોંચી ગયા? હા તો બોલો। મારો આખરી દિવસ અને તમારા લોકો માટે 14મો દિવસ। તો આપણે આજે થોડુંક આગળથી શ્રવણ કરીશું કે જ્યારે શ્રીજી અમદાવાદની જેલની અંદર કેદ થાય છે ત્યારે કાનજીભાઈ સૌથી પહેલા પોતાનો ત્યાગ કરવા વાળા હોય ને બ્રહ્મ સૃષ્ટિની અંદર, તો કોણ હતું? કાનજીભાઈ, કે પોતે પોતાનું નથી વિચારતા અને એક જોડી કપડા સ્ત્રીના પહેરી અને સીધા જ જાય છે શ્રીજીની પાસે અને શ્રીજીને કહે છે કે તમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અહીંયાથી તમે નીકળી જાઓ। ત્યારે શ્રીજી એના મનમાં વિચારે છે કે આજે જ્યાં મારે ફાંસીએ લટકવાનું હતું ત્યાં આજે હું કાનજીભાઈને મૂકીને આવ્યો। અંદરથી એને ખૂબ જ ઉદ્ગાર થાય છે કે આજે આ જાગણીનો ઝંડો લહેરાવવાનું શ્રીજીએ મારી માથે કામ સોંપ્યું હતું અને આજે હું મુખના મોંમાં હું કાનજીને મૂકીને આવતો રહ્યો। પછી શ્રીજીનું ત્યાં રહેવું તો શક્ય ન હતું, એ જામનગર પણ જઈ શકતા ન હતા, એટલે શ્રીજી સૌથી પહેલા ત્યાંથી ક્યાં પ્રસ્થાન કરશે? દીવ બંદરમાં। તો દીવ બંદરની અંદર તો શ્રીજી જાય છે, પણ ત્યાં કોને જગાડે છે? જેરામભાઈ કંસારાને। ઈ જેરામભાઈ કંસારાને નથી કહેતા કે કબલો કાસા કૂટેગા, ઈ મને અને તમને કહે છે કે આવા દિનચર્યા રોજ જેરામભાઈ કંસારાની ઘરે કથા ચાલતી હતી અને અનેક સુંદર સાથ દીવની અંદર પણ શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે। એમ નામ કથાનો દોર ચાલતો હોય છે ત્યાં ફિરંગી ચાચિયાઓએ બાયજુરાજ મહારાણીને દીપ બંદરની અંદર બંધનમાં બાંધે છે અને દજ્જાલ પણ શોર કરે છે। એટલે હવે શ્રીજી કહે છે કે હવે મારે અહીંયા રહેવું પણ શક્ય નથી। એટલે દીવની અંદર હજી જો શ્રીજી 1-2 વર્ષ રહ્યા હોત ને તો હજી ઘણા સુંદર સાથ જાગે એમ હતા, પણ બાયજુરાજ મહારાણીને બંધનમાં બાંધે છે ચાચિયાઓ
એટલે એ બાને પણ તે ત્યાંથી નીકળી જાય છે અને પછી જાય છે ઠઠ્ઠાનગર. તો ઠઠ્ઠાનગરમાં પણ બે મહાન વિભૂતિઓને જાગૃત કરે છે. એક છે કબીરપંથી ચિંતામણીજી મહારાજ અને બીજા છે આપણા વિતક લખવા વાળા લાલદાસજી. તો લાલદાસજી મહારાજ પણ એક મહાન ભાગવતના વિદ્વાન પંડિતકાર હતા. કીધું છે ને કે કોરી પાટી હોય ને એમાં તરત જ ઉતરી જાય, પણ જેની અંદર ભરેલું હોય ને ઈ કાઢી અને એની અંદર બીજું ગ્રહણ કરવું ને એ અઘરી વાત છે. એટલે જયારે ચતુર્ણ પોકરણા પૂછે છે ને શ્રીજીને કે એક લાલદાસજી મહારાજ છે ને એને ઈ કે તમારી કથામાં આવવું છે, ત્યારે વિતકમાં કીધું હતું ને કે કુન્હી કુન્હીને મના કરી. એટલે કોઈ એને આવવાની કથામાં ના પાડે છે. કેમ કે તે પોતે ભાગવતના મહાન વિદ્વાન પંડિત હતા. એટલે અડધા લોકો ના પાડે છે અને અડધા લોકો હા પાડે છે. પણ શ્રીજી કહે છે કે અત્યારે જ એને તમે બોલાવીને લાવો. આવી રીતે લાલદાસજી પણ આ શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. પણ તોય હજી લાલદાસજી મનમાં થોડીક આમ વ્યથા રહેતી હતી ને. એક જિંદાદાસ નામના સુંદર સાથ હોય, ઈ એમને માર્કંડેયનું દ્રષ્ટાંત આપી અને સમજાવે છે કે આ માયા છે ને ઈ કઠણ છે, આમાંથી તમે બહાર નીકળો. પછી શ્રીજી ક્યાં જાય છે તો કે મસ્કત બંદરની અંદર. તો મસ્કત બંદરની અંદર કોની ઘરે જાય? માવજીભાઈની ઘરે. માવજીભાઈની ઘરે જાય છે. પછી માવજીભાઈના ઘરે જ રોકાય છે. માવજીભાઈની ઘરે જ ચર્ચા અને બધા સુંદર સાથનો મેળાવડો પણ માવજીભાઈની ઘરે જ થાય છે. તો એક દિવસ શ્રીજીથી માવજીભાઈની ખંડની થઈ ગઈ. માવજીભાઈ હશે મારા જેવા, તો રીસાઈને બેહી ગયા દુકાનમાં. બોલો, એક તો મારી જ ઘરે રીએ અને મારી જ ઘરે ખાઈ પીએ અને મારી જ ખંડણી કરે કે આજ મારે ચર્ચામાં જવું જ નથી. રીસાઈને બેસી ગયા દુકાનમાં. રોજ તો માવજીભાઈ ચર્ચામાં જતા ને એટલે એનો છોકરો રાતે દુકાને જતો, પણ આજ તો માવજીભાઈ ને એટલો ગુસ્સો આવી ગયો કે આજ મારે ચર્ચામાં જવું જ નથી ને ઈ કે. તો દુકાનમાં જઈને સુઈ ગયા. સુતા તો રાજજી મહારાજે એક તમાચો માર્યો. એ માવજી કે આ સુવાનો સમય છે ઈ કે. આપણને માર્યો હોત તો પેલા નો જાગૃત થઈ ગયા હોત આપણે. મને તો બહુ અફસોસ થાય હો, તમને કોઈને થતો હોય કે ન થતો હોય કે આવા માવજીભાઈ ને જો ખુદ રાજજી તમાચો મારીને જગાડતા હોય તો એક સુંદર સાથ ને તમાચો મારી દે તો બધા જાગૃત ન થઈ જાય. એટલે પછી શ્રીજીના ચરણોમાં રાતે માવજીભાઈ 3 વાગે જાય છે. બોલો, એની ઘરે દોડતા શ્રીજીની ઘરે રાતે 3 વાગે જાય છે. દરવાજો ખખડાવે છે. શ્રીજી દરવાજો ખોલે ને તો આમ અચંબામાં પડી જાય કે આજે કથામાં આવ્યો નતો, અત્યારે 3 વાગે રાતે મારી ઘરે દરવાજો ખખડાવ્યો ને કે શું કઈક પ્રોબ્લેમ છે ઈ કે. તો કે નહીં. તો કે તો અત્યારે આવવાનું કારણ શું ઈ કે. તો કે મને માફ કરો, દંડવત, સાક્ષાત દંડવત પ્રણામ કરી અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. અને પછી કે છે કે આજે હું તમારી ચર્ચામાં ન આવ્યો તો મને ઈ કે શ્રી રાજે માર્યો તમાચો. એટલે આવી રીતે મસ્તક બંદરની અંદર માવજીભાઈને જગાડે છે. ત્યાર પછી અવાસી બંદરમાં બાયજુરાજનું જે લઈ ગયા હોય ને ચાચિયાઓ, એટલે હવે તેમને છોડાવવા માટે પણ શ્રીજીને જવું પડશે. એટલે હવે જાય છે ભૈરવ શેઠને જગાડવા માટે. તો ભૈરવ શેઠમાં તો બધા જ અવગુણ હતા ને, દારૂ પીતા હતા, તમાકુ ખાતા હતા. એટલે બધા એને નિયમ પડાવે છે કે માંસ મચ્છી નહીં ખાવાની, દારૂ નહીં પીવાનો, ચોરી નહીં કરવાની, પર સ્ત્રી સામે નજર ખરાબ નહીં કરવાની, જુઠ્ઠું નહીં બોલવાનું. આ બધા જ પ્રણ શ્રીજી ચિંતામણી મહારાજને લેવરાવે છે. પછી ચિંતામણી ત્રીજા જ દિવસે ભૈરવ શેઠ ત્રીજા જ દિવસે પરમધામનું દર્શન થઈ જાય છે. અને આ જ પ્રણ એને ચિંતામણી મહારાજને પણ લેવરાવ્યા હતા. ભૈરવ શેઠને લેવરાવ્યા હતા અને ચિંતામણી મહારાજને લેવરાવ્યા હતા. તો આ બંને શ્રીજીના ચરણોમાં જાગૃત થાય છે. તો આના ઉપરથી આપણે વ્યસન મુક્તિ, આપણે અહીંયા કોઈ બેઠા હોય અને ખાતા હોય, અહીંયા ઇન કેસ ને નો ખાતા હોય અને આ યુટ્યુબમાં કોઈ જો જોતા હોય ને તો એ થોડુંક આમ દિમાગની અંદર લેજો
કે આવા ધર્મનિષ્ઠ જે ચિંતામણી મહારાજ અને ભૈરવ શેઠ જેવા જે ભૈરવ શેઠ હતા ને ઈ પણ પોતાના વ્યસન મૂકી અને શ્રીજીના ચરણે સમર્પિત થાય છે. આપણને બધાને ખબર જ છે કે તમાકુ એક ઝેરી દ્રવ્ય છે. આમાં ઘણા ઘરના ખાતા હોય કહેતા હોય કે તમે મૂકી દો, તો પણ ઘણા એવા જવાબ દેતા હોય કે અરે હું તો ખાઉં છું તો મને થયું, આ નથી ખાતો તો એને થયું. પણ અરે તમે તમારી જાતને તો ઓળખો કે આજે હું વયો જઈશ તો મારી પાછળ મારો આ સંસાર છે એનું શું થશે, ઈ તો વિચાર કરો. ખાય એને જ થાય એવું નથી, નો ખાય એને થાય, પણ આપણને ખબર છે કે આ વસ્તુ ખાવાથી કોઈ ફાયદો છે નહીં. કોક દિવસ સરવાળો કેલ્ક્યુલેટર કરજો, જે માવા ખાતા હોય ની, એક દિવસમાં અત્યારે કેટલા 10 રૂપિયાનો આવે કે 12 રૂપિયાનો? 10 રૂપિયાનો ગણો તો 365 દિવસના ગણો, પછી એક વર્ષ 365 દિવસના ગણજો, કેટલો આંકડો થાય. એટલો ક્યાંક ધર્માદાની અંદર દેશો ને તો એ પુણ્ય તમારું લેખે લાગશે. કે આજે ધરતીની અંદર તમે એક દાણો અનાજનો વાવો છો તો એ તમને 100 દાણા ઉત્પન્ન કરીને આપે છે. તો આજે તમે આ માવો ખાઈને એમનેમ જ પૈસા વડફવાના, શરીર બગાડવાનું. અને મેં દારૂનું સરસ કીધું હતું કે દારૂ પીએ ને ત્યારે 2 કલાક એટલો મોજમાં હોય ને તો એને તેમ થાય કે આ સમગ્ર સૃષ્ટિનો રાજા હું જ છું. પણ નશો ઉતરે ને તો ક્યાં પડ્યો હોય? ગટરમાં. આમાં પૈસા વેડફવાના. આજે જેને સત્સંગ છે ને, આજે સત્સંગની મહિમા હજી નહીં સમજાય, પણ 2 પેઢી જશે ને પછી 3જી પેઢી આવશે ને ત્યારે સત્સંગની મહિમા એટલી સમજાશે ને કે ત્યારે અત્યારે જે સત્સંગની પાછળ વળતા નથી ને એને ત્યારે એમ થાય કે આજે આપણા છોકરાને આપણે સંસ્કાર આપ્યા હોત ને તો સારું હતું. સંસ્કારમાં એને સોનું નથી આપવાનું, પણ એને સારા સંસ્કાર આપવાના છે કે જેથી કરી અને એ વ્યસનથી દૂર રહે. અને આ જ પૈસા તમે ભેગા કરેલા હોય એ પુણ્યના નામે જાય તો તમારું કેટલું ભાથું ન ભરાય. અહીંયા મેં આની પેલા એક વાર્તા કીધી હતી ને, એક છોકરાની, એનું નસીબ ખરાબ હતું અને છેલ્લે એના પુણ્યના પાના કેટલા થઈ ગયા કે હવે તારી જિંદગીમાં તારે આજીવન સુખ લખેલું છે. આવા તમે કેટલા દ્રષ્ટાંત, લગભગ 1-2 દિવસમાં એક દ્રષ્ટાંત આપેલું જ છે. તો જે કથા શ્રવણ કરી રહ્યા છે એમને પણ હું કહું છું, કેમ કે અહીંયા મારા ખ્યાલ પ્રમાણે જેટલા બેઠા છે ને એમાંથી તો કોઈ ખાતા નહીં હોય. ખાવ છો કોઈ? એટલે જ આ વ્યસન મુક્તિ કરાવવાનું, બંધ કરાવવાનું કારણ જ આ છે. વિતકમાં આ પ્રસંગ ક્યારે લખાણો હોય? કેમ કે સદગુરુ મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી આ બંને ત્રિકાળ જ્ઞાની હતા. એને ખબર હતી કે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે આ થવાનું છે, એટલે થવાનું જ છે. 1 મહિનાની અંદર આપણી બેટરીને આપણે ચાર્જ કરવાની છે. વર્ષની અંદર વિતક એક જ વખત, એક જ મહિનો થાય છે. બાકી 11 મહિના આપણે જે ખાધું હશે, પીધું હશે ને લીધું હશે ને એને વાગોડવાનું છે. ફોનની બેટરી ચાર્જ ન કરી ચાલે તો એ કેવું યાદ આવી જાય? તો આ વિતકને પણ 1 મહિનો આપણે જે શ્રવણ કરી છે એને મનનની અંદર ઉતારી અને ચિત્તમાં સ્ટોર કરવાનું છે. એટલે જ્યારે પણ આપણને કઈ ઈચ્છા થાય ને તો એ વાગડજો તમે બેઠા બેઠા, તમને અનેરો આનંદ જ આવશે. પછી પણ ક્યારે ચિત્તથી સાંભળી હશે અને આમાં ઉતારી હશે ને તો. મન કાલે એક સુંદર સાથ કહેતા હતા કે તમે બહુ મસ્ત કે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં બોલો છો ને કે અમે ક્વેશ્ચન આન્સર કે રોજ કે મૂકીને વિતક ના કે તો તમે જી બોલ્યા હોય ને ઈ જ આવે, એટલે કે અમને એટલો આનંદ આવે ને કે અમે તરત જ કે ટીક કરી દે એટલે અમારો જ જવાબ સાચો પડે. તો એનું નામ કહેવાય સુંદર સાથ. એને ગ્રહણ કર્યું હોય ત્યારે એને ખબર પડે ને કે આનો જવાબ આ જ આવે. પછી કહે છે કે ભૈરવ શેઠને અને ચિંતામણી મહારાજને વ્યસન મુક્તિના પ્રણ લેવરાવે છે. પછી ત્યાંથી પાછા ઠઠ્ઠાનગર રિટર્ન આવે છે. તો પાછા કોને મળે? નાથા જોશીને. હવે 2 વખત શ્રીજી ઠઠ્ઠાનગર ગયા હોય તો પછી અડધું ઠઠ્ઠાનગર તો શ્રીજીને ઓળખવા ન માંડ્યું હોય, એટલે શ્રીજીને જવા જ નથી દેતા કે તમારે અહીંયાથી જવાનું
નથી. પછી શ્રીજી ઠઠ્ઠા નગર થી હવે ક્યાં જશે? નલિયા બંદર ની અંદર. કેમ કે એક જગ્યાએ રહેવું એના માટે પણ ઉચિત નથી ને. અને જ્યારે ભૈરવ શેઠ ને વ્યસન મુક્ત કરાવે છે ને, પછી ત્રીજા દિવસે દર્શન થાય ને ત્યારે શ્રીજી એમ કહે છે કે તમે તમારી લુહાણા જ્ઞાતિના જે બંધ બાંધેલા હતા ચાચિયાઓએ, જેટલા સુંદર સાથ, એને તમે છોડાવ્યા. એમાં બાઈજુરાજ મહારાણી પણ હતા. એટલે મારે તમારું ઈ ઋણ ચૂકવવું છે. એટલે માટે ઈ કે હું તમને ઈ કે આ પ્રણ કરાવું છું કે જેથી કરીને તમને પરમધામના દર્શન થઈ જાય. આવી રીતે બાઈજુરાણી તેજપુરીબાઈને પણ બંધનમાંથી છોડાવે છે અને પછી નલિયા બંદરની અંદર આવે છે. તો હવે નલિયા બંદરની અંદર આવશે તો નલિયા બંદરની અંદર કોને મળશે? ધારાભાઈને. ધારાભાઈને ખબર હતી ને કે શ્રીજી અત્યારે મને મળવા આવી રહ્યા છે. તો જેવા જ શ્રીજી નલિયા બંદરની અંદર પ્રવેશ કરે છે ને એટલે ધારાભાઈ પોતાની આપાપીતી ચાલુ કરી દીધી કે હું એક કથા ચર્ચા કરું છું ત્યારે મને રાજજીનો આવેશ આવે છે, જોશ આવે છે. એટલે સૌ સુંદર સાથ મને ઈ કે પ્રણામ કરવા માંડ્યા છે. અને અત્યારેથી કે મારી માટે ઈ કે ગાદીનું સ્થાન પણ બનાવી દીધું છે. તો આ વાતની કોને ખબર પડે? બિહારીજી મહારાજને. એટલે બિહારીજી મહારાજ તો બહુ જ ગુસ્સે થાય છે કે આ કઈ કે શું બોલાવાનો ધર્મ છે? ઈ કે જ્યાં જો અહીંયા ગાદી કરી દેવાની, જ્યાં જાવે અહીંયા જ્યાં જુઓ ત્યાં ગાદી કરી અને બેસાડી દેવાના. ઈ કે આ જામનગરના ગુરુજી તો હું જ છું અત્યારે. તો આજુબાજુના સર્વ સુંદર સાથ અત્યારે મારા ચરણોમાં આવવા જોઈએ. એટલે કે છે કે અત્યારે ને અત્યારે આ ધારાભાઈને ધર્મમાંથી બાકાત કરો, નીકાળી દો. પછી શ્રીજી બધી જ કહાની કહે છે કે મારી રીતે આવો બનાવ બન્યો છે અને મને ધર્મમાંથી બહિષ્કૃત કર્યો છે. તો હવે હું તો એટલું જ જાણું છું કે મને જે ધર્મમાંથી બહિષ્કૃત કર્યો છે ને એને તમારે જ મને હવે ધર્મની અંદર દાખલ કરવાનો છે. ત્યારે ધારાભાઈ નું વૃત્તાંત સાંભળે છે ને શ્રીજી એટલે એને અંદરથી બહુ જ દુઃખ થાય છે કે આ સુંદર સાથના સમૂહમાંથી બહાર કઢાય નહીં. આપણને જ કોઈ કહી દે તો કાલથી તમે મંદિર નહીં આવતા તો શ્રીજીને બહુ જ દુઃખ થાય છે. પછી બિહારીજી મહારાજનું વૃત્તાંત તો કેવું હતું એ આપણે થોડું ઘણું શ્રવણ કાલે કર્યું જ હતું કે બિહારીજી મહારાજ જ્યારે નૌતનપુરીની અંદર હતા ને ત્યારે શ્રીજી એને પત્ર લખે છે કે મારે નલિયા બંદર હું આવું છું તો તમે પણ સામે નલિયા બંદર આવો. તો પેલો પત્ર તો ચિંતામણી મહારાજ લઈને જાય છે ને તો એને તો ના પાડી દે કે હું આવવાનો નથી. પછી ના પાડે છે ને એટલે શ્રીજી વિચારે છે હવે બીજો પત્ર લખવો પડશે. પછી બીજા પત્રમાં શું લખ્યું કે હું જે ભેટ સોગાદો સોના ઝવેર ચાંદી એ બધું લઈને આવ્યો છું ને એ તમારા ચરણોમાં સમર્પિત કરવાનું છે એટલે તમે આવી જાઓ. તો બિહારીજી મહારાજ તરત જ આવે છે. પછી બિહારીજી મહારાજ જેવા જ નલિયા બંદરની અંદર આવે છે એટલે એમને રહેવા માટે એક મસ્ત હવેલી આપી દે છે અને સર્વ સુંદર સાથ એની સેવામાં લાગી જાય છે. તો ઈ જેવા જ નલિયા બંદર આવે ને એવા સુરતના 8 સુંદર સાથ પણ નલિયા બંદરની અંદર પહોંચે છે. તો એમાં 2 રૂપાબાઈ અને રાધાબાઈ હોય. તો એને શ્રીજી કહે છે ઈ કે જેમ તમે રાજજીની સેવા કરો છો ને એમ જ તમારે આ બિહારીજી મહારાજની સેવા કરવાની છે. એની સેવામાં કોઈ કંચાસ આવવી જોઈએ નહીં. તમારી કેમ જ માનવાનું કે સાક્ષાત ધામધણી જ છે અને હું એની જ સેવા કરું છું. એના વર્તન સામુ તમારે નથી જોવાનું. આવું કડક શબ્દોમાં કહી દે છે રાધાબાઈને અને રૂપાબાઈને. ત્યાર પછી બંને જણા વિચારણા કરે છે સંપ્રદાયની કે હવે આજે આપણને શ્રીજી તો ચાલ્યા, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ તો ચાલ્યા ગયા છે પણ
ધર્મની જાગણી કરવાનું કાર્ય શ્રીજી સોંપતા ગયા છે ને કે તમારે શકુંડલ અને સાકુમાર સખીને જગાડવાની છે. તો એકાંતમાં એક તળેટી ઉપર જઈ અને બંને વિચાર વિમર્શ કરે છે કે આપણે કે જાગણીનું કાર્ય તો હવે હાથમાં લેવું જ પડશે ને. ત્યારે શ્રીજી કહે છે બિહારીજી મહારાજને, પણ બિહારીજી મહારાજ તો કહે છે કે જો મારે સાધુ બની ધોતિયું પહેરી અને કે ગામ ગામ ફરવું નથી, મારે કઈ એવો સંત ધર્મ પાળવો નથી કે હું તો મારી ગાદી ઉપર બરાબર જ છું, તમારે જી કરવું હોય તમને છૂટ છે. તમે કે કચ્છની અંદર દીવાન તરીકે રહી જાવી કે નોકરીએ લાગી જાવ, પૈસા આવે ઈ મને મોકલતા રહેજો. પણ શ્રીજી આ વખત કહી દે છે ઈ કે હું તમને એમ કહું છું કે તમે ઈ કે ગાદીએ બેસો ખાલી, હું ઈ કે રાજા જેવા રાજા હોય ને ઈ કે એને હું તમારા ચરણોની અંદર સમર્પિત કરી શકીએ, પણ તમારે ઈ કે જાગણીમાં આવવાનું. ચોખ્ખી ના પાડી દે બિહારીજી મહારાજ. બિહારીજી મહારાજ તો સામા ઉલટા ના એમ કે છે કે તું તો હવે જામનગર આવી નહીં શક, કેમ કે શ્રીજી ત્યાંથી અમદાવાદ થી નીકળી ગયા હતા ને ટેક્સ ભર્યા વગરના. તો રાજાને ખબર પડી જાય તો પાછા પકડે, એટલે હરવેક થી એને કહી દે છે કે તારાથી તો હવે જામનગરમાં નહીં અવાય, એટલે તારે જ્યાં જવું હોય ત્યાં જા. એવું થયું ને કહેવાનું એનું. તો હવે આપણે ચોપાઈથી કથામાં આગળ વધીએ. एक कठोर एकांत में करने लगे मसलहता बिहारी जी और श्री जी, क्या करनी आई साईत पहनाए साथ सबको, काहू बस्तर काहू भूखन काहू बासन काहू कछु, यो सेवे मोमीना यो सेवे मोमीना. તો હવે અહીંયા શ્રીજી શું કહે છે કે એકાંત એક ઠોર એકાંત મેં કરને લગે મસલહત, કે બંને જણા એક જગ્યાએ બેસી અને વિચારે છે કે આપણે હવે જાગણીનું કાર્ય કરવું જોઈએ. પછી કે છે પહેનાએ સાથ સબકો, એટલે બધા જ સુંદર સાથ જેટલા ત્યાં હતા એ બધાને શું કીધું, કાહુ વસ્ત્ર કાહુ ભૂષણ, એટલે કોઈ કેટલાક સુંદર સાથને વસ્ત્ર આપ્યા તો કેટલાક સુંદર સાથને ભૂષણ આપ્યા. કાહુ બાસન કાહુ કછુ યો સેવે મોમીન, કે કોઈને વાસણ આપ્યા તો કોઈને હીરા મોતી માણેક ઝવેરાત જે જેની કેપેસિટી હશે એ પ્રમાણે શ્રીજીએ બધાને પીરસ્યું. और सामा ले के धरी बिहारी जी के आगे नगद वस्त्र भूषण पहिन पोतिया जुदे हुए, पहन पोतिया जुदे हुए. શું કે છે અહીંયા ઓર સામા સબ લે કે, એટલે જેટલી વસ્તુ જે બચેલી હતી એ બધી જ વસ્તુ બિહારીજી મહારાજના ચરણોની અંદર અર્પણ કરે છે. પછી કહે છે કે નગદ વસ્ત્ર ભૂખન બિહારીજી કે આગે, બાયજુરાજના જે વસ્ત્ર ભૂષણ આભૂષણ જેટલા પણ બાયજુરાજ મહારાણી શ્રીજી સાથે આખા 5મા દિવસની જે લીલા આખી દરિયા કિનારે કરી તો કેટલા સુંદર સાથની ઘરે નહીં પધરામણી કરી હોય, નહીં સોગાત મળી હોય, ભેટ નહીં મળી હોય. એટલે કે છે કે જેટલી ભેટ સોગાત મળી હતી એ તો બિહારીજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી દીધી, પણ બાયજુરાજ મહારાણીને જેટલું સોનું ચાંદી કપડા જે કઈ બાયજુરાજ મહારાણીને મળ્યું હતું ને એ પણ બિહારીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દે છે. આવી જ રીતે જ્યારે દેવચંદ્રજી મહારાજના ચરણોમાં ફૂલબાઈના ઘરેણા પણ કરી દીધા હતા ને અર્પણ, એને કીધું હતું ને કે તમને દેખાય મને કેમ નો દેખાય, ત્યારે જ્યારે પોતાના વિકારો બહાર કાઢતા હતા ત્યારે ફૂલબાઈના ઘરેણાનો ત્યાગ કર્યો અને અત્યારે તેજકુરીબાઈના ઘરેણાનો ત્યાગ કર્યો. આ શીખવા જેવું છે. આપણે હોય તો દઈ તો ઘરવાળાને કઈક મુસીબત હોય તો દેજો ખરા હો, ના નો પાડતા. આએ આગે અરજ કરી, હવે પાછા કે છે કે અહીંયા આવીને અરજ કરી,
ધારા સાથ में दाखिल होए। હવે શ્રીજી પાછા ધારાભાઈ નું કે છે બિહારીજી મહારાજને કે આયે આગે અરજ કરી ધારા સાથ में दाखिल होए, इनको है मैं रीनिया तुम्हारी दई बधाई सोए। હે બિહારીજી મહારાજી કે મારી તમને એક જ અરજ છે કે તમે ધારાભાઈને સુંદર સાથની અંદર સામેલ કરો। ત્યારે બિહારીજી કડક શબ્દોમાં ના પાડી દે છે, એ નહીં બને। ત્યારે શ્રીજી એને કહે છે કે જો તમારા કે નલિયા બંદર આવવાના સૌ પ્રથમ મને કોઈ સમાચાર આપવા વાળા હોય ને તો એ ધારાભાઈ હતા। એટલે મેં ધારાભાઈને વચન આપી દીધું છે કે હું કે મેં એને કીધું કે તે મને ખુશીના સમાચાર આપ્યા છે, તો હવે બોલ હું તને શું ભેટ સોગાદ કરું। ત્યારે ધારાભાઈએ મને કીધું કે મારે કાંઈ ભેટ નથી જોતી, બસ મને ખાલી સુંદર સાથની અંદર સામેલ કરો ને એવું જ મારે આશીર્વાદ જોઈ છે। એટલે તમે મહેરબાની કરી અને એ કે ધારાભાઈને સુંદર સાથમાં દાખલ કરો। મેં ઇનસે બચન હારિયા મોકો દઈ બધાઈ જબ તુમ, જીવ નીછાવર ઇન પર કરો તો એ આવે ન પટંતર હમ। ઈ કે મને તમારા આવ્યાની ખુશીનો એટલો આનંદ થયો ને કે હું મારો જીવ ઈ કે એની ઉપર નીછાવર કરી દઉં ને તો પણ કરી શકાય। મને તમે આવ્યા ને એની એટલી ખુશી હતી, કેમ કે પેલા ના પાડી હતી, પછી આવ્યા અને આજે 8 વર્ષની જુદાગી હોય તો પછી એને વાત તો કરવી હોય ને કઈક બિહારીજી મહારાજ સાથે। એટલે કે છે કે મને એને સમાચાર આપ્યા ને ત્યારે મને એમ થયું હતું કે મારું જીવન હું એને અર્પણ કરી દઉં। इस वास्ते इसको लेवो साथ में तुम, इतनी अरज करत है इन तुम्हारे चरणों सौंपी आतम। શું કે છે કે હું તો તમને એટલી જ વિનંતી કરું છું કે તમારાથી શક્ય બને તો તમે ધારાભાઈને સાથમાં દાખિલ કરો। तब बिहारी जी ने कहिया ए अरज न सुने हम, यह अब अरज कबू न कीरियो जिन फेरो मेरा हुकम। હવે બિહારીજી મારા ચોખ્ખા શબ્દમાં કહી દે છે કે બિહારીજીને કહ્યા એ અરજ ન સુને હમ, એટલે આ તારી અરજી હું સાંભળવાનો નથી। યહ અરજ કબૂ ન કર્યો, કે આ અરજી હવે તું ક્યારેય મને કરતો નહીં। જીન ફેરો મેરો હુકમ, કે આ મારો હુકમ છે હું તને કહી દઉં છું, હવે આજ પછી તું મને આ અરજી ક્યારેય કરતો નહીં। बहुत खींच के कहिया इन्हें करो न दाखिल साथ, इनका दुख मोहे बहुत है या के कबूह न पकड़ो हाथ। અતિશય ક્રોધિત થઈ અને બિહારીજી મહારાજે કહી દીધું છે કે મને એ કે બહુત ખીજ કે કહ્યા, એટલે કે ક્રોધિત થઈને કહી દીધું કે આને હું ક્યારેય સાથમાં દાખલ કરીશ નહીં। એટલે હવે તમે પછી મને આ રિક્વેસ્ટ ક્યારેય કરતા નહીં। तब श्री जी साहेब जी ने दिन 2-4 बीच डार, फेर अरज करी विनंती करी तुम इनका करो विचार। આટલા કડક શબ્દોમાં શ્રીજી એને કહી દે છે ને, ખીજાઈને કહી દે છે ને કે હવે તું મને ધારાની અરજી મારા ચરણોમાં મૂકતો નહીં, હું ધારાને સ્વીકાર નહીં કરું। તોય પાછું કીધું ને કે દિન 2-4 બીચ ડાર, એટલે કે 3-4 દિવસ થઈ ગયા ને એટલે પાછા શ્રીજી ધારાભાઈને જોવે ને એટલે મનમાં શું વિચાર આવે, આ બિચારા ધારાભાઈ શું કરવું, આ રેવાતું નથી। એટલે પાછા શ્રીજી ચરણોમાં વિનંતી કરે છે। કહ્યા ગુનાહ હે ઇનકા ઓર જો બાયા દોએ, કાઢી ઇન્હે કોન ગુનાહ સે સાથ સે બાહિર સોએ। કે તું ધારાભાઈને ના પાડસ કે સુંદર સાથમાં દાખલ નહીં કરું, તો ધારાભાઈની જે સ્ત્રી છે ઈ કે એના ઘરના છે ઈ કે એની બહેન છે એને ઈ કે તમે શું કામ સુંદર સાથમાંથી બહાર કાઢો છો? હાલો તમે એમ કહો છો કે ધારાભાઈ ચર્ચા કરતા હતા અને ગાદી ઉપર બેસાડ્યા એટલે તમે ધારાભાઈને ઈ કે કાઢો છો, તો પણ એની પત્ની અને એની બહેનનો શું વાક કે તમે એને પણ ઈ કે સુંદર સાથમાંથી ની કે કાઢો છો? કદી ગુનાહ કિયા धारा ने बदले और कियो निकाल इस्लाम, ए तो जुल्म होत है सब दुख पावत इस धाम। કે ધારાભાઈએ ગુનાહ કર્યો છે તો એને તમે કાઢો, પણ આ બે સ્ત્રીઓનો શું વાક છે એમ કે છે। तब बिहारी जी ने कहिया मैं तुम्हें बरजे तब, तुम फेर उनकी अरज करतो हो मिले सब। કે વરી તું પાછો એકનું એક જ વલણ લઈને અહીંયા આવસ। मैं तो कबहू न मान हो वास्ते उनके, जो लाख बेर मोसो कहो तो मेरा जवाब एक ये। કે લાખ વાર તું કહીશ ને મને
તોય મારો જવાબ તો ના જ હશે. કેટલા બોલો વિચારો, કેટલા આમ જોરદારનું પાત્ર નથી નિભાવતા કે લાખ વાર કહીશ ને તો હું ધારાભાઈ નહીં કે દાખલ નહીં કરું. तब श्री जी साहेब जी सो सब साथ लगे कहने तबियत तो तुम जानत क्यों न डरो वास्ते अपने. કે હવે તમે ધારાભાઈ ને રેવા દો, આ બીજા સુંદર સાથ છે ને શ્રીજી ને કહે છે કે આ બિહારીજી મહારાજ ને તમે ઓળખતા નથી કે તમને કહી દે કે તને સાથમાં નથી રાખો, તને પરમધામ નથી લઈ જાવો. અત્યારે ચાવી તો એના જ હાથમાં છે. એટલે શ્રીજી ને સુંદર સાથ કહે છે કે હવે તમે ધારાભાઈ ને રેવા દો. ઈ કે એનું કરતા કરતા ક્યાંક આપણું બગડી જાહે કામ. और रूपा बाई का न लगे चित सेवा में वहां से श्रीजी के सक बढ़ चली तीन से. હવે અહીંયા કહી દીધું કે રૂપાબાઈ ને હવે સેવામાં ચિત્ત નથી લાગતું. હવે એક પોતે આમ દ્રઢ નિશ્ચય કરીને બેહી ગયા કે આને સુંદર સાથમાં નથી લેવું, તો પછી બીજાના ઈમાન તો ડગે કે ન ડગે. હવે રૂપાબાઈ જે સાક્ષાત પોતે ધણીની સેવા કરતા હતા એવી જ રીતે સેવા કરતા હતા ને, પણ હવે આવું વલણ બિહારીજી મહારાજનું જોઈ અને એને એમ થઈ ગયું કે હવે મને આમાં કઈ રસ રહ્યો નથી. બિહારીજી મહારાજ ને ખબર પડી જાય છે. રોજ તમને કોક મસ્ત સેવા કરતું હોય તમારી અને પછી એમાં ઓછા પાવવા માંડે તો આપણને ન ખબર પડી જાય. બિહારીજી મહારાજ ને ખબર પડી ગઈ કે હવે રાધાબાઈ નું મન ડગી ગયું છે. महामती कहे ए साथ जी ए नलिए में मजकूर और भी अजू बहुत है सो आगे कहूं जहूर. કે અત્યાર સુધી તો મેં તમને નલિયા બંદરની વિતક કહી, પણ હજી નલિયા બંદરની વિતક આગળ છે. એ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે દેખ નૂર ચર્ચા રોશની ભઈ બિહારીજી કો દિલ સક એ તહકીક મસનંદ મેરી લેગા એ બાત બડી ગુજરક. મસનંદ મેરી લેગા, મસનંદ એટલે ગાદી. હવે એને એમ થાય ને આ તો આટલી સરસ ચર્ચા કરવા માંડ્યા છે અને સૌ સુંદર સાથમાં માને એનું જ છે. જોવે એટલે ખબર તો પડે ને એને કે આ નક્કી મારી ગાદીને હવે બચાવી પાડશે. ફેર કે બેઠે મસલહત કરને જાએગા એકાંત એક ઠોર અબ ક્યા કરના હમકો ચલો ઢૂંઢ કાઢીએ સાથ ઓર. શ્રીજી કહે છે કે આ નિજાનંદ સંપ્રદાયની જાગણી હવે આપણે જે હાથમાં લીધી છે ઈ કે તો હવે એનું કઈક કરવાનું છે. એકાંતમાં જઈને બંને પાછી આ ચર્ચા કરે છે કે હવે આ સાથને કીધું ને કે ચલો ઢૂંઢ કાઢીએ સાથ. તો હવે આ સુંદર સાથ આવ્યા છે આ ધરતી ઉપર, એને ગોતવા તો પડશે ને, ખબર છે ક્યાં છે ઈ. तब श्री जी बिहारी जी ने कहिया ए राह नहीं इस्लाम जो अपनो माया को छोड़ के कीजे विरक्त का काम. કહી દીધું જો કીજે વિરક્ત કા કામ, કે મારે ઈ કે વિરક્ત બની અને ઘરે ઘરે જઈ સંત બની અને કાર્ય કરવું નથી. જો इत हालार देश में रह न सको तुम तो करो चाकरी कच्छ में ए सुकन मानो હુકમ. કે તમે જોઈ કે હાલાર દેશમાં ન રહેવું હોય, જામનગર તો જવાના જ નથી, જામનગર એટલે આપણું હાલાર દેશ કહેવાય, એ તો ખબર છે ને કે તમે ત્યાં ન રહી શકો ઈ કે તો તમે કચ્છમાં નોકરીએ લાગી જાઓ, મારો હુકમ માની લ્યો ઈ કે. તબ શ્રીજી એ કહ્યા મોકો શ્રી દેવચંદ્રજી દઈ નિધ तिनसे मेरे दिल में आई वतन की जागृत बुद्ध. શું કે છે કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન. હવે પ્રાણનાથજી મહારાજ ને પણ બધું દેખાવા જ માંડ્યું હતું ને શ્રીજીને, એટલે કે છે કે હવે જો મારામાં જાગૃત બુદ્ધિનું જ્ઞાન આવી ગયું છે અને હું સુંદર સાથને જગાડવા ન જાઉં તો ગુરુજીના વચન ઠહેરાવ્યા કહેવાય. એટલે કે છે કે મારે તો હવે કરવું જ પડશે, હાથ લેવું જ પડશે એમ. तिनसे ऐसो राजाओं को जब देवो प्रबोध हम सो सेवा तुम्हारी करे चले तुम्हारे हुकम. એને કીધું ને तिनसे ऐसे राजाओ કે જેટલા પણ કે આ રાજાઓ હશે ને એને હું સમજાવીશ અને તમારા ચરણોની અંદર એને સમર્પિત કરીશ. એને કઈ ગાદી પચાવવાની છે? રાજા સુધીનું કહી દે છે કે સુંદર સાથ તો તમારા ચરણોમાં સમર્પિત થાય છે, પણ જેટલા રાજાને હું સમજાવીશ ને એને પણ હું તમારા ચરણોમાં સમર્પિત કરીશ. अब तो हम माया को क्यों ए न पकड़े नाहे.
रद किए 14 तबक हम क्यों काम करे सो जाए કે હવે તમે જેમ કયો એમ પણ હવે મારે માયામાં તો જાવું જ નથી. માયામાં જઈને 2 વખત જેલમાં જવું પડ્યું ને એટલે શું કે છે કે હવે મારે નજર કેદમાં જવું પડે ને એવા કામ તો મારે કરવાના થતા જ નથી. મારે હવે સુંદર સાથને જગાડવા સિવાનું કાંઈ કામ કરવું નથી. એટલે શું કે છે કે હવે અંતિમ શ્વાસ હોય ને મારો ત્યાં સુધી કે મારે કાંઈ કામ કરવું જ નથી બીજું. માયામાં રહીને જગાડવા ને ઈ જ આપણને કીધું છે ને વાણીમાં કે જલમે નાહીએ કોરે રહીએ. નાવાનું કીધું છે અને કોરું રહેવાનું કીધું છે. તો પ્રાણનાથજી મહારાજે મનમાં વિચાર તો કર્યો ને કે હવે મારે માયાના કામમાં તો જાવું જ નથી, પણ આપણે તો માયામાં પડેલા છીએ એટલે આપણે જલમાય રહેવાનું અને નાવાનું અને કોરાય રહેવાનું. એટલે કે જે અસંભવ કાર્ય છે એને સંભવ કાર્ય કરીને એનું નામ જ કહેવાય કે જલમે નાહીએ કોરે રહીએ. અસંભવ કાર્ય ક્યારે થાય? આ તમે બધા અત્યારે ઘર છોડીને આવ્યા છો ને અહીંયા, તો એ અસંભવ જ છે. તો આનું નામ આપણે જલમે નાહીએ કોરે રહીએ જ કીધું કહેવાય. કે માયામાંથી તમે વિરક્ત માયાની અંદર રહી અને શ્રીજીના માટે તમે જે ટાઈમ કાઢો ને એનું નામ જ કહેવાય કે જલમે નાહીએ કોરે રહીએ. અહીંયા હું જોઉં છું, જો રોજ આવતા હોય ને એવા થોડાક જ છે, બાકી રોજ ચહેરા રિપીટ. તો એ બધા સાંભળતા હોય ને કહું છું કે જલમે નાહીએ કોરે રહીએ. ગીતમાં પણ કીધું જ છે ને કે જેટલા માયામાં આપણે ફસાશું ને, માયા કોઈ દી કોઈની થઈ છે, થવાની છે, કાંઈ ભેગું આવવાનું નથી. બને તો હવે પછી જે આપણને સોનલબેન પીરસવાના છે ને તો મારાથી સરસ પીરસવાના છે. એટલે જેમ બને એમ ઘરે જે સાંભળતા હોય ને એને તો કહું જ છું, અને અહીંયા બેઠા છીએ એને કહું છું કે કાલથી તમે બધાને લઈને આવજો સાથે. તમારી પાછળ 2 સખી શ્રીજી, જો અમને આજ ગુરુજીએ પ્રેરણા કરી કે તમે વિતક કરો, અમને જેવું આવડે એવું અમે કાલી ગેલી ભાષામાં તમને સમજાવીએ છીએ. તો તમારે પણ અમને પ્રોત્સાહન આપવા માટે આવવું પડે કે આજ મારી સખી નવી સખી વિતક કરે છે ને તો હાલ હું એને સાંભળવા જાઉં. થાય ને? એટલે ગીતમાં કીધું છે, હે તારી એક એક પડ જાય લાખની, હે તું તો માણા રે, હે તું તો માણા રે, જપી લે મારા રાજની. હે તારી એક એક પડ જાય લાખની, તું તો માણા રે, જપી લે મારા રાજની. તારી એક અમની સાથે આવ્યા શું લઈ જાશો, સો ખાલી આવ્યા ખાલી જાશો, એ જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માણા રે, જપી લે મારા રાજની. તું અમની જૂઠા જગના જૂઠા કેલ, મનમાં મારું તારું મેલ. જૂઠા જગના જૂઠા કેલ, મેલ. જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં મારું તારું મેલ. જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં મારું તારું મેલ. તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માણા રે, જપી લે મારા રાજની. તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માણા રે, જપી લે મારા રાજની. તું તો માણા રે, જપી લે મારા રાજની.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રાજની. કે આ શ્વાસ આપ્યો છે ને, એ એક એક શ્વાસ લાખ લાખનો છે. આપણે આખા દિવસની અંદર 21,600 વાર શ્વાસ લઈ. આપણને ખબર આપણું આ શ્વાસ ક્યારે બંધ થઈ જવાના કોઈને ખબર છે? આપણને કુદરતે જ્યારે મોકલ્યા ને ત્યારે એને કેટલી આપણામાં અમૂલક આમ રચના કરીને મોકલ્યા. બોલો એને. ઈ કે આજ મારા સુંદર સાથી કે, હું સુંદર સાથ જ કહું છું પણ આ તો બધાને લાગુ પડે, કે કાન આપીશ ને તો જ ચશ્મા પહેરી શકશે, મોઢું આપીશ ને તો જ કે હરિગુણ ગાઈ શકશે, કાન આપીશ ને તો જ કથા શ્રવણ કરી શકશે, હાથ આપીશ ને તો જ તાળી પાડી શકશે, અને પગ આપીશ ને તો જ ઈ પરિક્રમા કરી શકશે. અને હવે તો વાળ ધોરા થઈ જાય તો એ કાળા કરવાનું આવી ગયું. નથી આપણા માટે રચના કરી. અને ખરેખર જીવવા જેવો જમાનો હવે જ છે. આ દાદાઓએ એની જિંદગીમાં એને કાંઈ નહીં જોયું હોય, અત્યારે જ જીવવા જેવો જમાનો છે. છે કે નહીં? એટલે જ કીધું કે તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રાજની. કે હજી તમારી પાસે સમય છે. કથા શ્રવણ કરો, હરિગુણ ગાઈ લ્યો, આંખેથી સારું જોવો, ખરાબ ન જોવો. ઓલા ગાંધીજીના 3 વાંદરા, આપણે નાના છોકરા હોય ને એને પાઠમાં આવતું હતું. બોલો, હવે એવડાથી એને શિખામણ દે છે, તો હવે આપણે ઈ શીખા વિતકમાંથી લેવાની કે નહીં લેવાની? તો આંખેથી સારું જોવાનું, પગેથી પ્રદક્ષિણા, હજી પગ ચાલે છે ત્યાં સુધી કરી લ્યો, હાથ છે તો તાળી પાડી લ્યો. આ જિંદગીનો કાંઈ ભરોસો નથી. એટલે તો ભજનમાં કહી દીધું છે ને, વીજળીને ચામકારે મોતીડા પોરવ પાનબાઈ, અચાનક અંધારા હોય. કે વીજળીનો પલકારો થાય એમાં મોતીડા પોરવાનું નથી કીધું એને, કે વીજળી તો ચબુક થઈને વહી જાય, એમાં મોતીડું ન પરવી શકાય. ઓરવી શકાશે? આજે તમને વીજળીના ચમકારામાં મોતી પોરવવાનું એમ કે છે કે અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે ને, તો એને તમે સાર્થક કરી લ્યો. આ અવસર પાછો આવે કે ન આવે કોઈને ખબર. કે આજે આ ધરતીની અંદર મારી 12,000 બ્રહ્મપ્રિયાઓ મોતીની માળા તૂટે અને જેમ મોતી વિખરાઈ જાય ને એમ આજ બધા જ વિખરાઈ ગયેલા છે. તો એ શ્રીજીએ ધાગો કેવો બનાવ્યો હશે વિચારો તમે. 12,000 બ્રહ્મ સૃષ્ટિ એને એક ધાગામાં પોરવવાની છે. તો આજે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ પોતાની 120 વર્ષની જીવનીની અંદર એને લખી દીધું હતું કે મારા ગયા પછી વર્ષમાં એક વખત વિતક થશે ને થશે. જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી વિતક થશે. ઈ શા માટે? તો કે મારા અને તમારા જેવાને જગાડવા માટે. 12,000 બ્રહ્મ સૃષ્ટિને ભેગી કરવી સહેલી નથી. જ્યારે એને ગોકુળની અંદર અવતરણ કર્યું બ્રહ્મ સૃષ્ટિનું, ત્યારે 3.5 કરોડ ગોપીઓ હતી, એની ઉપર આપણી સુરતા ઉતારી છે. તો એમાં ખબર પડે 3.5 કરોડની અંદર 12,000 કોણ છે એ ખબર પડે? ગોતવી કેટલી કઠણ છે. એટલે કીધું કે આપણા જીવનને ધન્ય આપણે જ બનાવવું પડશે. જાગ્યા ત્યારથી સવાર. કે આજ દર વર્ષે આ મને છે વિતકની આ દેહુરીની સ્થાપના થઈ કેટલા વર્ષથી?
એ તો મને અંદાજ નથી, પણ આજે નવા નવા જેટલા સાધુ સંતો સાધ્વી વિદુષી આજે આપણને ટકોર કરીને કહી રહ્યા છે ને, તો હવે જાગવાનું કોણે? આપણે. આ વિતક એક જાગણી અભિયાન જ છે. બહાર જવું હોય તો આપણે ચાર્જિંગ મોબાઈલ કેવો રાતે મૂકી દઈએ, સવારમાં પછી તકલીફ ન પડે કાંઈ. તો ખાલી બહાર જવું છે તો મોબાઈલ ને સંભાળીને ચાર્જિંગમાં મૂકી છે, તો ઉપર જવું છે તો એનું આપણે કાંઈ ભાથું નહીં ભરવાનું એનું. આ શરીર છોડીને જયારે જવાનું છે તો એનું તો કઈક કર્મનું પોટલું ભરવું પડશે કે નહીં ભરવું પડે? એટલે કીધું છે કે તારી એક એક પડ જાય લાખની, કે જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં મારું તારું બેન. આપણો આ પાર્થિવ દેહ છૂટશે ને એટલે ઘરવાળા જેમ કહે કે હવે આને તમે લઈ જાઓ. જેને તમારી સેવા કરી હશે એ જ પછી એમ કહેશે કે હવે આને તમે લઈ જાઓ. આપણા છે ને જાય ને ત્યારે કોઈ આપણું નથી હોતું, એટલે આપણે શું કરવું ને એ આપણે મનથી નિર્ણય કરી લેવાનો. ताके वास्ते आपन मिले निकसे बाहिर, श्री देवचंद्र जी को प्रकाश करे सब में जाहिर. यह जो इष्ट फेर के चले किया मूल बिना विस्तार, अपनी अखंड वस्त श्री धाम की खड़े सिर पर धनी निर्धार. શું કહે છે અહીંયા શ્રીજી? કે ધર્મ પ્રચાર કરવા માટે તો રાત દિવસ મહેનત કરવી જ પડશે. હવે આજે મને કે મારા અખંડ ઘરની પહેચાન થઈ ગઈ છે તો હવે હું બીજાને ન કહું તો સુંદર સાથ જાગશે? એટલે એને હવે મારે જગાડવાના છે. સો વિસ્તાર કહ્યો ન કરે જાકો મૂલ હે હક, ચાહીએ લીલા પરવર દિગાર, હોય બ્રહ્માંડો પર ગુજરક. કે આજે મને હદ પાર બેહદ પાર અક્ષરની ખબર પડી ગઈ છે તો હવે મારે સુંદર સાથને જગાડવા પડશે. એટલે તો આપણે ચોપાઈમાં કહીએ છીએ ને કે અક્ષરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય, આપણે જાવું એને ઘરે ત્યાં અટકળે કેમ પહોંચાય. હદ પાર બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન, જાગીએ ઈન ઘર. કે અહીંયા સુધી આપણે જાવું છે તો એનો કઈક રસ્તો ક્લિયર હશે તો જઈ શકાશે ને. દિલ્હી જવું હોય તો આપણે કેટલા દિવસ પહેલા ટ્રેન બુકિંગ નથી કરાવવી પડતી ટિકિટ? એમને જવાય છે દિલ્હી? તો આનો પણ રસ્તો આપણે ક્લિયર કરવા માટે ભાથું ધરવું પડશે. और तुम दिल में कछुए संकोच न राखो लगार, हम तुम्हें बैठाए अटारी पर तले हम रहे खबरदार. મતલબ તો એ કે એને મનમાં તો શ્રીજીને ખબર પડી ગઈ કે આ અટારી ઉપર બેસવા હાટું થઈને જ કે છે ને. જો અહીંયા કીધું હમ તુમ્હે બેઠાએ અટારી પર, એટલે શ્રીજીએ કીધું કે તમને એમ હોય તો અટારી ઉપર તો હું તમને જ બેસાડીશ. चर्चा सबसे हम करे सबको देवे जवाब, तब श्री धाम के जोग कहिया सो इत आवे लेन सबाब. કે સૌને ચર્ચા પણ હું કરીશ, જે કોઈ સુંદર સાથના પ્રશ્નો હશે એના જવાબ પણ હું આપીશ અને પરમધામની પૂર્ણ પહેચાન પણ હું કરાવીશ, પણ તમે મને મારી સાથે રહેજો. ताको पढ़ाऊ तुम पे आवे करन दीदार, तुमको यो कर से वही जान के धनी निर्धार. કે હું આપણા જ દર્શને જેટલા નવા સુંદર સાથ આવશે એને તમારા દર્શન કરવા માટે મોકલીશ. કીધું ને કે આવે કરન દીદાર, કે નવા કોઈ પણ સુંદર સાથ આવશે તો એ તમારા જ ચરણોની અંદર આવશે. તબ બિહારીજી ને કહ્યા મેરા નિકલ ન આયો, નિકલ ક્યો હોય, મેં સંગ રંગ બાઈ રહી હે બડી બોજલ સોય. અહીંયા જો બિહારીજી મારા શું કહી દે છે કે હું કાંઈ જાગણી કાર્ય માટે તારી સાથે આવી શકું એમ નથી, કે મારી સાથે તો રંગબાઈ બોજલ એટલે જાડા હશે ને, હાલી નો શકે એવા જ હોય ને, કે હું તમારી સાથે ચર્ચામાં આવી શકું નહીં, મારી સાથે તો ઈ કે રંગબાઈ બોજલ છે. ઈ કે तिनकी मत हारी तिन्न संग और कुटुंब परिवार, सो तो निकल न सके मेरा क्यों चलना होय तुम लार.
કે જુઓ કે મારી સાથે તો મારા માતાજી પણ છે અને મારી સાથે તો મારો કુટુંબ પણ છે, એટલે મારે આવવું શક્ય નથી. किस वास्ते मेरा चलना होय नहीं क्यों ये कर, धनी को जो है करना सो आय जुड़े त्यो ही कर. કે આ તો મારા માટે અસંભવ જ છે કે તમારાથી જે કંઈ પણ કઈ સેવા થાય એમ હોય એ તમે કરો, પણ મારાથી તો આવી શકાશે નહીં. પછી કે છે કે इन बात की रद बदल होत रहे निस दिन, मास डेढ़ लगे इहा रहे पर परिया न मिल सयन. કે 45 દિવસ સુધી જાગણી કાર્યની ચર્ચા ચાલી. બોલો, 45 દિવસ સુધી શ્રીજી બિહારી મહારાજને સમજાવે છે કે હવે આપણે જાગણીનું કાર્ય શરૂ કરી દઈએ, પણ બિહારીજી એકના બે નથી થતા. और कोई साथी साथ में किए थे उनको दूर, अरज होत रही तिनकी सो न मान्या मजबूर. કે છે કે બિહારીજી મહારાજ તો બીજા પણ કેટલા સુંદર સાથને ધર્મમાંથી બાકાત કરતા હતા અને શ્રીજી એને પાછા ધર્મમાં અપનાવતા હતા ને, એટલે ઈ પણ એને ગમતું નથી. રૂપાબાઈ ઉપર ભય બિહારીજી કો શક, એ સેવા મેં ન આવહી દિલ મેં પેઠી અનખ. કે રાધાબાઈ ઉપર તો શક થઈ ગયો, તો હવે કોના ઉપર થઈ ગયો? રૂપાબાઈ. શ્રીજી કીધું હતું ને રૂપાબાઈ ને રાધાબાઈ ને કે તમારી આની સેવા કરવાની છે, તો રાધાબાઈ તો મહેનતા થોડી થોડી ઓછી કરવા, હવે રૂપાબાઈ પણ ઓછી સેવા કરવા માંડ્યા. શ્રીજી કે દિલ મેં એસી ઉપજી આયે, इत आवेश रहे राज को मेरा दिल क्यों न ए समझाए. ત્યારે શ્રીજીના દિલમાં બહુ જ સંશય થાય છે કે બિહારીજી ઉપર ધામધણીની એટલી મહેર નહીં હોય કે કોઈના દિલને સમજતા જ નથી. થોડી પણ મહેર હોતી કે તો આટલો ક્રૂર વર્તન ન કરત. इत से दो दिल में होय चली अंतराय, पर बाहिर जाहिर ना हुई एक दूजी रखे छिपाई. હવે આ બે નો 45 દિવસ સુધી વાર્તાલાપ થતો હતો ને, એમાં બે ના મન તો ઉચક થઈ જ ગયા હતા, એકબીજા પ્રત્યે દ્વેષ તો થઈ જ ગયો હતો, પણ કહેવાય તો ધામના ને. જો અહીંયા શું કે છે, પર બાહિર જાહિર ના હુઈ. આપણે પણ સુંદર સાથની અંદર એવો કઈ અણબનાવ થઈ જાય તો અંદર રાખતા શીખવાનું, એને જાહેર કરવાનું નહીં. આ શીખ આપે છે અહીંયા. બંનેને ખબર પડી ગઈ હતી કે હવે આનો રસ્તો જુદો છે ને આનો રસ્તો જુદો છે, પણ તોય બહાર પડવા દેતા નથી. શ્રીજી અપના ચિત્ત સમજાએ કિયો ફેર, અવગુણ ઉઠાસો ભાન કે પેર શુદ્ધ કિયા દૂસરી બેર. શ્રીજીના મનમાં થોડીક વાર તો બિહારીજી પ્રત્યે વલણ ખરાબ થઈ ગયું હતું, પણ પાછું એ પોતાના મનને વાળી લે છે કે હું જ આવું કરું, મારથી આ કાર્ય ન થાય, એટલે પોતાના મનને ઈ વાળે છે. इहा सेती चल के आए मंडई बंदर, तहा साथ सब आए मिले बाग में लई जागा उतारा कर. કે હવે નલિયા બંદર થી દેવચંદ્રજી મહારાજ, બિહારીજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ ક્યાં જાય છે? મંડઈ બંદરમાં. તો મંડઈ બંદર ની અંદર એ જેવા જ જાય ને એટલે ત્યાં પણ સુંદર સાથ આવવા લાગે છે, કેમ કે ત્યાં તો બે હતા, બિહારીજી મહારાજ હતા અને શ્રીજી પણ હતા. એટલે હવે બે ને અહીંયાથી તો જુદું જ પડવાનું હતું, બે નક્કી તો કરી જ લીધું હતું કે બિહારીજી મહારાજને જાગણી અભિયાનમાં જોડાવાનું નથી, એ તો એની ગાદી ઉપર જ બેસવાના છે અને શ્રીજી મહારાજ જાગણી યાત્રા કરવા માટે આગળ જવાના છે. ગયે બિહારીજી ખંભાલીએ ઇહા દજ્જાલ કો કિયા સોર, મોમિન એક ઠોર ભયે ઇને પહોંચાઈ જોર. કે બિહારીજી મંડઈ થી ખંભાળિયા ગયા ને તો બિહારીજીના દિલમાં ઈર્ષા તો આવે, એને ખબર જ છે કે હમણાં જ શ્રીજી મહારાજ આ વહાણની અંદર ખંભાળિયા બંદર આવશે,
એટલે તો ચોપાઈમાં કીધું છે ને કે જહા આપ તહા નજર, જહા નજર તહા મહેર, કે જેવી જેની દ્રષ્ટિ થાય ને એવું જ એને દેખાય, કે હુકમ વગર તો આ થાય જ નહીં. એટલે જેવા જ અહીંયાથી બે જુદા થાય છે ને એટલે સૌથી પહેલા જે વહાણ આવે ને એમાં બિહારીજી મહારાજ બેસી જાય છે અને ખંભાળિયા ઉતરે. એટલે રાજાને ચુગલી કરી દે કે હમણાં જ અહીંયા કોણ આવશે, મહેરાજ ઠાકુર આવશે કે એને તમે બંદી બનાવી લેજો. એટલે એ તો વાટ જ જોઈને બેઠા હોય બધા. तब एक शख्स ने कहिया राजा आगे तुम्हारे गांव में श्री महाराज इत आए उतरेगे. કે એક શખ્સ એમ કીધું છે, જો અહીંયા નામ નથી બતાવ્યું, લાલદાસજી મહારાજે પીવે છે. એક શખ્સે કહ્યા કે મહારાજ હમણાં જ અહીંયા નદી કિનારે આવશે, તમે એને હડપ કરી લેજો, પકડી લેજો. वह रखता था दुश्मनी दिल में असल की, 3 चौकी बिठाई सब ठोरो, करी बड़ी हराम खोरी. કેમ કે મહારાજ જયારે નીકળ્યા ત્યારે રાજ્યથી છુપાઈને નીકળાતા ને રાજાથી, તો જામનગરના જે રાજા છે ને એને કર કોણ ચૂકવતા હતા? ખંભાળિયાના રાજા. હવે ખંભાળિયાના રાજા કર ચૂકવવા આવે જામનગરની અંદર તો ત્યારે દિવાન કોણ હતા? મહારાજ ઠાકુર હતા. અને પછી જામનગર વાળા કર ચૂકવવા માટે ક્યાં જાય? અમદાવાદ. તો હવે ક્યારેક ક્યારેક કર ભરવા ન આવે ખંભાળિયા વાળા, તો દિવાનને જ જોવાનું ને. એટલે એને મહારાજ ઠાકુર ઉપર પહેલેથી જ એને હતું કે મહારાજ ઠાકુર અહીંયા આવે છે ને તો હું એને બંદી બનાવી લઉં. सब साथ चढ़े नाव पर, रहे श्री जी आप अकेले, जब चढ़ने लगे नाव में छिक भई तीन समय. અહીંયા શું કહે છે કે જ્યારે નલિયા બંદર જવા માટે નાવમાં ચડ્યા ને તો સુરતના કેટલા સુંદર સાથ હતા? 8, અને એક બાઈજુ મહારાણી અને એક શ્રીજી. તો આ 8 અને બાઈજુરાજ મહારાણી તો વહાણની અંદર બેસી ગયા અને શ્રીજી જેવો જ એક પગ મૂકે છે ને તો એને છીક આવે છે. એટલે આપણે એવું નથી માનવાનું હો કે છીક આવે એટલે અપશુકન થાય, કે બિલાડી આડી ઉતરે એટલે અપશુકન થાય. બિલાડીને તો કાંઈ નથી થતું, પણ બિલાડી આપણને જોઈને એને કદાચ અપશુકન થતા હશે અત્યારે. આવું કઈ માનવાનું નથી. અહીંયા તો શ્રીજી ત્રિકાળ જ્ઞાની હતા, એને ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ દેખાતું હતું. નહોતું દેખાતું એને ખબર હતી કે જો હું જઈશ તો મને ખંભાળિયાની અંદર કેદ કરી લેશે. અને જો એમ કે એને ખબર તો હતી જ, બીજા સુંદર સાથને કહી દે કે ખંભાળિયામાં આવી રીતે પોલીસનો ચોકીદારી લાગી ગઈ છે, તો પછી શ્રીજી ઉતરી જાય નાવમાંથી, તો ઓલા બધા ન ઉતરી જાય 9 જણા ઈ જાય વહાણમાં પછી. એટલે શ્રીજી કહે છે કે મને અપશુકન થયા, પણ અપશુકન નથી, સુકન જ છે. तब श्री जी पीछे हटे, हम न चढ़े इस ठाम, सुकन मोको ना भया और राह चले इन काम. ત્યારે શ્રીજી બેજા સુંદર સાથને કહે છે કે મને એવું લાગે છે કે મારા માટે વહાણમાં આવવા માટે સારા સુકન નથી, એટલે તમે લોકો વહાણમાં જાઓ અને હું પગપાળા ચાલીને આવું છું. जब यहाँ से नाव चली लगा वायु जोर, नाव मंडई थी खंभालिया जहां यहाँ से नाव चली लगा वायु जोर, खंभालिए आए पहुंचे किया दज्जाल बड़ा शोर. કે હવે મંડઈ થી ખંભાળિયા નાવ જાય છે ને તો પેલા જ રાજાએ તો ચોકી પેરો લગાવી દીધો હતો, એટલે દજ્જાલે કિયા સોર, એટલે દજ્જાલ તો ત્યાં બેસવાના જ છે, ખબર જ હતી કે આવવાના જ છે શ્રીજી અહીંયા. એટલે तब साथ पकड़े गए उत्तमा है राजद्वार, साथ सूरत का सब था सो हुआ खबरदार. કે સુંદર સાથ હતા ને જે સુરતના, ઈ કઈ જેમ તેમ નહોતા. લાગે છે એવું આપણે જેમ તેમ હોય એવું? બહાદુર નથી આપણે બધાય? તો અહીંયા 8 બહાદુર જ હતા. એને શું કીધું ખબર છે? કે આ નક્કી ચોકી ફેરો લાગ્યો છે ને કે
તો આમાં નક્કી કઈક આપણી જી કે ચુગલી હશે કોકની. સુંદર સાથ ને ખબર પડી જ જાય ને. આજે એને પાછળ પાછળ ફરતા હતા અને કેટલા દજ્જાલે એની ઉપર શોર કર્યા એને બધાને ખબર જ છે. અને અહીંયા જેવો ચોકી પેરો લાગ્યો ને એટલે જો સુંદર સાથ ને પ્રશ્ન કરશે એટલે કેવા જવાબ આપે જોજો તમે. પોલીસ પૂછવા માંડ્યા બધાને કે બહુત જપતા તિન કિયા ચલ્યા ન કછુ લગાર, ખાસલ કિયે દૂસરે દિન હુએ તરફ ધની નિર્ધાર. તો હવે અહીંયા શું કે છે કે ગયે ખંભાલીએ બિહારી જી જબ કહી હાકી में आगे जाए तब इत आवेगे श्री महाराज अब तुम गाम में उतरेगे सब. આ ચોકી કરીને યા ચોપાઈ બીજા વિતકમાં લખેલી છે. उन पास द्रव्य पार नहीं सुनो हाकिम लीन हो चित माही, उन चौको बिठाई त्रट में जई तो इत सबे उतरेंगे साथी. શું કે છે કે મહારાજ આવે છે ને તો એ કે મિલકત માલ મત્તા લઈને પણ આવે છે. અત્યારે બધાને એનું જ કામ છે એટલે ચોકી ફેરો મારી દીધો. તો હવે જેવા જે નાવ માંથી ઉતરે ને એટલે એને પૂછે છે કે તમે કોણ છો. ઈ કે આમાં કોઈ મહારાજ છે. ઈ કે તો સુંદર સાથ શું કે અમે તો કોઈ મહારાજ ને ઓળખતા જ નથી. કે કોણ મહારાજ. ઈ કે તો કે બાઈજુરાજ છે કોઈ. તો કે અમે તો કોઈ બાઈજુરાજ નહીં નથી ઓળખતા. ઈ કે તો કે સાચું કહો છો. તો કે હા. અને સુંદર સાથ જે હતા ને સુરતના એ અનાવિલ બ્રાહ્મણ હતા. એટલે બ્રાહ્મણની નાત હોય એટલે થોડા થોડા લક્ષણ તો દેખાતા હોય. એટલે ઈ કે તમે તો બ્રાહ્મણ હોય એવું. ઈ કે અમે તો બ્રાહ્મણ છીએ. ઈ કે તો કે તો આ કોણ છે. જે બાયજુરાજ નું તેજ હોય ઈ તો એની અંદર દેખાતું જ હોય. એટલે થોડાક કઈ બધા કરતા અલગ લાગતા જ હોય સ્વરૂપાન સૌંદર્ય. પૂછે છે કે આ કોણ છે. તો સુરતના સુંદર સાથ શું કે છે કે ઈ તો અમારા બહેન છે. કે અમે એને તેડવા ગયા હતા. તો કે સાચું બોલો છો. તો કે હા. તો એને ખબર હતી કે મહારાજ તો ક્ષત્રિય હતા અને બ્રાહ્મણ છે ને એ કોઈ દિવસ ક્ષત્રિયના હાથનું જમે નહીં. એટલે રાજા બહુ હોશિયાર. ઈ કે તો એક કામ કરો. ઈ કે તમે એમ કયો છો કે આ ઈ કે મારા બેન છે. ઈ કે તો કે આજે તો તમારી બેન રસોઈ બનાવે અને તમારે બધાએ જમવાનું છે. કેટલો અનેરો લાવો મળ્યો છે સુંદર સાથને. બાયજુરાજ મહારાણી જે પરમ ધામના સિંહાસન ઉપર બેસવા વાળી હવાને એની બાજુમાંથી પસાર થાવ હોય તો એને પરમિશન લેવી પડે. આજ બાયજુરાજ મહારાણી ખંભાળિયાની અંદર સુંદર સાથ માટે ભોજન બનાવી અને સુંદર સાથને જમાડશે. બોલો સુંદર સાથ ત્યારના એ 8 જણા કેટલા નસીબદાર હશે. એટલે રાજા કે છે એને કે સાધુ બાસન કાષ્ઠે જલ જો મૂક્યું લાવી, સ્નાન કરી ધરી ધ્યાન શ્યામાએ રસોઈ બનાવી. કે જે વસ્તુ રસોઈ બનાવવા માટે જોતી હતી ને રાજાએ હુકમ કરી દીધો. ઈ કે આને ચૂલો આપો, સળગાવવા માટે બળતણ આપો, પાણી મૂકી દીધું. શું કીધું? જલ મૂક્યું લાવી. એટલે જલ પણ ત્યાં મૂકી દીધું અને સ્નાન કરી અને શ્યામા મહારાણી રસોઈ બનાવે છે. ત્યારે નહીં આમ પરમધામમાં નહીં જોતા હોય કે આજ મારે આય કરવું પડ્યું. છીપરા લાડુ દાળ શાક સુરણનું કીધું, પૂછેથી પૂરીઓ થાળ સવે ભોજન લીધું. કે છીપરા લાડુ બનાવ્યા, સુરણનું શાક બનાવ્યું, દાળ ભાત બનાવ્યા, રોટલી બનાવી અને પછી શ્રીજીને રાજી મહારાજને થાળ ધર્યો અને પછી સૌએ પ્રસાદ લીધો. બોલીએ શ્રી બાયજુરાજ મહારાણી કી જય. તો રાજાને તો પાક્કું થઈ ગયું કે ક્ષત્રિય હોય એના હાથનું બ્રાહ્મણો જમે નહીં. તો હવે આ તો નક્કી એના બેન જ છે. એટલે બીજે દિવસે એને છોડી અને વિદાય આપે છે કે હવે તમે જઈ શકો છો. महामती कहे ए साथ जी ए नलिए की भी तक सब सूरत की कहो जो आज्ञा है हक. કે હવે તમને અત્યાર સુધી મેં નલિયા બંદર થી ખંભાળિયાની વિતક કીધી અને હવે પછી હું તમને આગળની વિતક કહેવા જઈ રહ્યો છું. તો હવે નલિયાથી ક્યાં જશે? ધોરાજી.
ધોરાજી જશે ને. શ્રીજી સાહેબજી ખુશકી ચલે રણ આન ઉતરે ચીરક ભેસ કરકે ધોરાજી માર્ગ પંથ ચડે. હવે શું કે છે કે જ્યારે બિહારીજી મહારાજ અને શ્રીજી બે અલગ પડ્યા ને ત્યારે શ્રીજીએ પોતાની માટે એક ખાલી ધોતિયું જ રાખ્યું હતું. કીધું હતું ને આપણને એને ક્યાં એક ધોતી જ રાખી હતી. તો એ ધોતી પણ કેવી રીતે વીટી અને પાટલી એની ને એની વારે અને જી પછી પાછળનો છેડો વધ્યો હોય ને એ જ પોતે ઓઢતા હતા. હવે અહીંયા શું કે છે કે ચીરક ભેસ કરકે એટલે ફકીરી વેશ. હવે શ્રીજીએ કેવો વેશ લઈ લીધો? ફકીરી વેશ. અને ધોરાજી માર્ગ પંથ ચડે કે જેવા જ ખંભાળિયાથી સુંદર સાથજી ધોરાજી પહોંચે છે એટલે શ્રીજી પણ પગપાળા ધોરાજી પહોંચે છે. જો આए साथ सूरत का खंभालिया से चले धोराजी में उतरे श्रीजी साहेब सो आए मिले. કે જેવા જ નાવમાંથી ઉતર્યા એટલે એમની સામે પ્રેમજીભાઈ છે ને એ બળદ ગાડું લઈ અને શ્રીજી અને સુંદર સાથના સન્માન માટે આવે છે. પેલા કઈ સાધન તો હતા નહીં, રસ્તા કાચા પાકા હતા એટલે કેડી રસ્તે ચાલવાનું અને ગાડામાં વિહાર કરવાનો. કેટલી મજા નહીં આવતી હોય. અત્યારે તો ગાડા નથી જોવા મળતા, ટ્રેક્ટર આવતા. प्रेमजी था वरसुनी गाड़ी ले दौड़िए आए मिले मार्ग में 700 चढ़ाई लिए છે કે પ્રેમજીભાઈ અને થાવરભાઈ ગાડું લઈ અને આવે છે અને સુંદર સાથને ગાડાની અંદર બેસાડી અને પછી લઈ જાય છે. તો એક તો રણનો વિસ્તાર હોય તો એમાં તો રેતી જ હોય. હવે ઈ બળદની એની અંદર ચાલવામાં કેટલી કષ્ટ પડતી હશે. 9 જણા ગાડામાં બેઠા હોય કે 2 ગાડા લઈને આવ્યા હોય તો 4 બેઠા હોય તો એ રેતીમાં જેવા જ પગ મૂકે ને બળદ એમ એનો પગ અંદર ખૂંચતો જાય. એટલે એને હંકાવનાર હોય મારે છે, ઠપકારે છે, સોટીથી મારે, સોય ચુભાડે સોય. ત્યારે શ્રીજીનો દર્દ થાય છે જોઈને કે જેવી રીતે આ અબુધ એક બળદ એને જોઈ કે ભાર સોંપેલો છે કે આ સુંદર સાથને ગાડામાં બેસાડીને તમારે પેલે પાર કરવાના છે, તો આ અબુધ બળદની માથે કે જે ધૂસરી મૂકી છે એ ધૂસરી ઘસાય ત્યાં ચાંદા પડ્યા છે છતાં કે આ હંકાવનાર એને મારે છે તોય બળદ એક શબ્દ બોલે છે. એ પોતા ઉપરથી એમ લે છે કે જો આજ આ અબુધ જીવને આટલા કષ્ટ સહન કરવા પડતા હોય તો હું તો આજે એક મારા ગુરુજીએ જે મને ધર્મની ધૂસરી મારા કાંધ ઉપર સોંપી છે ને જાગણી કાર્યનું, તો એ તો મારે કરવું જ પડશે. એમની દ્રષ્ટિ એક બળદને ભાર સહન કરવા ઉપરથી પોતે પોતાના મનની અંદર લઈ લે છે કે હે બળદ તું તો નાથે નથાણો કીધું છે ને. એટલે કે છે શ્રીજી કે એક અબુધ પ્રાણી જો પણ પોતાનું ધર્મ પાલન કરતું હોય તો હું તો ધર્મનો એક ઝંડો લઈને નીકળવાનું, તો મારે તો કામ કરવું જ પડે. पदमसी से वामिने रहिया 10 दिन तहा से आए घोघे मिने 3 दिन रहे सय्यन. શું કે છે કે પદમસિંહ ભાઈ પણ તેની સેવામાં રહ્યા અને ધોરાજીથી 10 દિવસની યાત્રા કરી અને શ્રીજી ક્યાં પહોંચ્યા? સુરત, ઘોઘા બંદર. ઘોઘા બંદર થી આવશે સુહાલી બંદર. તો હવે આપણે સુહાલી બંદરની અંદર શ્રીજીનો પધરામણી કરવાની ને. તહા સે સુહાલી ઉતરે ફિર આયે સુરત ગયે સૈયદપુર ભગવાન કે મોહન દાસ કે રહે તિત મોહન દાસ કે રહે તિત. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, બાઈજુરાજ મહારાણી કી જય. કે જેવા જ શ્રીજીનું સુરતની અંદર આગમન થાય છે
એટલે કહે છે કે શ્રીજી સાહેબજી ખુશકી ચલે રણ આન ઉતરે ચિરક ભેસ કરકે ધોરાજી માર્ગ પંથ ચડે, કે ધોરાજી થી ખુશકી જાય છે, ત્યાંથી નલિયા, ઘોઘા અને સુવાલી બીચ. સુવાલી બીચમાં શ્રીજી સૌ પ્રથમ કોની ઘરે જાય છે? મોહનદાસભાઈ ની ઘરે. આ સુરતની ધરતી કેટલી પાવનકારી હશે. સુહાલી બીચ સુરત મહામંગલપુરી ધામ થી કદાચ 25 કે 30 કિલોમીટર જેવું થતું હશે. ત્યારે શ્રીજી સુરતની અંદર પોતાનું આગમન થાય છે અને સૌ પહેલા શ્રીજી મોહનદાસભાઈ ની ઘરે રહે છે. તહાં સે શિવજી કે થા ઘર કે જોડે ઘર ઉતારે તિતમીને હુવા સેવા में તત્પર. શું કે છે કે શિવજી કે ઘર કે જોડે, એટલે શિવજીભાઈના ઘરની નજીક જ કોનું ઘર હતું? મોહનભાઈના ઘરની નજીક જ શિવજીભાઈનું ઘર હતું. ત્યાં બધી જ સુવિધા હતી. એટલે હવે પછી શ્રીજી ત્યાંથી ક્યાં જાય છે? શિવજીભાઈની ઘરે. 17 મહિને તહાં રહે કહો બાકી બીતક, જીત ભાત લીલા કરી સો યાદ કરો ગુજરક. કે સુરતની અંદર શ્રીજી 17 મહિના રહે છે. તો હવે ઈ વિતકને આપણે યાદ કરીએ. મોહનદાસ અમીન કે તિત ચર્ચા હુઈ જોર, તહાં દજ્જાલે દેખ કે કરને લગા સોર. હવે અહીંયા તો ચર્ચાના પૂર શ્રીજી માટે ચાલુ. સુરતમાં તો શાસ્ત્રાર્થ કરશે ને, જેમ હરિદ્વારની અંદર શાસ્ત્રાર્થ શ્રીજી કરશે એવી જ રીતે સુરતની અંદર પણ શાસ્ત્રાર્થ થશે. કે મોહનદાસ અમીન કે તિત ચર્ચા હુઈ, એટલે મોહનદાસની ઘરે, મોહનદાસ અમીનના ઘરે ચર્ચા થવા લાગી. શેની ચર્ચા? તો કે વ્રજ, રાસ અને પરમધામની. હવે અહીંયા વ્રજ અને રાસ, અખંડ વ્રજ ક્યાં થયું અને અખંડ રાસ કહા થયો એ ચર્ચા થાય એટલે વલ્લભી સંપ્રદાય વાળાને ખબર પડે નહીં. એટલે ખટપટ ચાલુ થાય કે ન થાય? કે આ કેવા સંત આવ્યા છે ઈ કે આવી ચર્ચા કરે છે. तब वहां से उठ के आए सैयदपुर में, तहां शिवजी भाई हते सेवा भूली इत इन समय. કે હવે ત્યાંથી પણ સૈયદપુરાની અંદર કોની ઘરે આવી ગયા? તો કે શિવજીભાઈની ઘરે. पहिने ए जो साथ था शिवजी रामजी नाम, तिनका समझाय के भजे बिहारी के ठाम. કે હવે અહીંયા પહેલેથી જ બે આત્મા, બે સુંદર સાથજી શ્રીજી વખતથી પોતાના આત્મસમર્પણ હતા બ્રહ્મ સૃષ્ટિમાં. તો કોણ હતું? તો કે શિવજીભાઈ અને રામજીભાઈ. तुम जाए दीदार उत करो झोलो उत न लगो कदम, तोलो तुम्हारी अलौकिक सुन न होए आतम. ત્યારે શ્રીજી એમ કે છે કે તમે બંને જાઓ અને તમે બિહારજી મહારાજના દર્શન કરો. સૌ પહેલા જ્યાં પણ સુંદર સાથ મળે ને એટલે શ્રીજી એને એ જ કહેતા હતા ને કે તમે બિહારીજી મહારાજના દર્શન કરો. इन बात समझाए के भेजे आई शिवजी को, फेर पाती लिख दई राम जी को, सो भी चले इन काम मो. કે સૌથી પહેલા પત્ર લખી અને કોને મોકલે છે? શિવજીભાઈને. તો અત્યારે તો જમાનો કેવો છે, નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. એટલે આ કરવાનું તો ખરા જ સંસારમાં રહીને. આ ન કરો તો અત્યારે કોઈ ભાવે ન પૂછે તમારો. એટલે અહીંયા શું કે છે કે શિવજીભાઈ છે ને એ કેવા હતા? પૈસા વાળા. એટલે જેવા જ નવતનપુરીમાં જાય ને એટલે બિહારજી મહારાજના ચરણોમાં 5 સોના મોહર મૂકે એટલે તરત જ એને દર્શન કરવા આવવા દે છે. અને એમ કે છે કે તમે તો એક ધામની ખાસલ ખાસ સખી છો. ઈ કે
પહેચાન કરાવે આપડી કોઈ તો આપણને તો આનંદ જ થાય ને, અને એમાંય પૈસા વાળા હતા એટલે એનું તો પૂરી આગતા સ્વાગતા બધું જ થાય. હવે વારો આવે છે બિચારા રામજીભાઈ નો, અને રામજીભાઈ તો હતા ગરીબ. જેવા જ રામજીભાઈ જાય છે ને તો રામજીભાઈ ના તો વસ્ત્રો પણ સારા પહેરેલા ન હતા. બહારથી જ બોલો, જે ગેટ ઉપર બેઠા હોય ને ઈ જ ના પાડી દે કે તમને દર્શન કરવા દેવામાં આવશે નહીં. રામજીભાઈ 3 દિવસ સુધી બેસે અહીંયા, પણ તોય ગેટ ખોલતા નથી, દર્શન થતા નથી. આગળ હમણાં ચોપાઈમાં આવશે. शिवजी पाती दे मिले जाय के लगे कदम, 5 मोहर खर्च કરી ઉન નિર્મલ કરી આતમ. કે શિવજી ભાઈએ જેવી જ 5 મોહર શ્રીજીના ચરણોમાં સમર્પણ કરી અને પોતે દર્શન કર્યા અને પોતાની આત્માને તૃપ્તિ મેળવી. रामजी पाती ले गया उनको न दिया आवने, पाती न लई तिनकी साथ में न दिया बेठने. રામજીભાઈ પાસે કઈ છે નહીં એટલે એને સુંદર સાથની અંદર આવવા જ, ચિઠ્ઠી પણ એની નો સ્વીકાર કરી અને એને દર્શન પણ નો દીધા. રોય રોય વિનંતી કરી ઓર તીન કીએ ઉપવાસ, હૃદય ન કરી કિનને તૂટી ઇનકી આસ. 3 દિવસ નહીં હો, 3 ટક ઉપવાસ કર્યો, એટલે 3 ટાઈમ ઉપવાસ કર્યો, પણ એને તોય અંદર દાખલ થવા દીધા નહીં. અહીંયા કીધું ને તીન કીએ ઉપવાસ, પણ તોય એની આશા નથી તૂટતી. આખો દિવસ એના ચોકટ ઉપર બેઠા રહે છે પણ તોય દર્શન દેતા નથી. उन पाती फेर दई कही अपनी भी तक, श्रीजी तब दिल गिर भये दिल में सक भई सक. હવે આ બંને પાછા આવશે તો ખરી ને સુરત ની અંદર, એટલે શ્રીજીને બધી વિતક કહે છે. પોતાની જે ઘટના બની એ શ્રીજીને કહે છે કે શિવજીભાઈ 5 સોના મહોર આપી તો એને દર્શન થયા, અને મેં કાંઈ ન આપ્યું એટલે મને દર્શન ન થયા. ત્યારે શ્રીજીને પાછું દુઃખ લાગે છે કે બિહારીજી મહારાજ આવું કેમ કરતા હશે, પણ એને પણ પાત્ર આપ્યું છે તો શું કરે. रहे धारा श्री जी के संग सो बिहारी जी सुनिया मजकूर, कही जिनको हम निकालत ताय से न करत क्यों दूर. બિહારીજી મહારાજ ને ખબર પડી જાય કે જેવા જ મેં અહીંયાથી શિવજીભાઈ અને રામજીભાઈ ને મોકલ્યા, એટલે શિવજીભાઈ તો રહેવાના જ હતા, પણ એને રામજીભાઈ ને તો કઈ દર્શન ન આપ્યા એટલે એને બહાર જ કાઢ્યા કહેવાય. તો કે હું જેને સાથમાંથી બહાર કાઢું છું એને શ્રીજી પોતાના ચરણોની અંદર લઈ લે છે. જો નલિયા બંદર ની અંદર ધારાભાઈ ને કાઢ્યા તો એને પણ પોતાના ચરણોની અંદર લીધા. પછી હવે પાછા આ રામજીભાઈ તો એને પણ પોતાના ચરણોની અંદર રાખે છે. આ વાત બિહારીજીને ખબર પડે છે એટલે બિહારીજી મહારાજને ગુસ્સો આવે છે. इन बात की उनके दिल में रहे शक, मेरा हुकुम न मानत ए आप कहावे बुजरक. કે આ સુંદર સાથની માન પ્રતિષ્ઠા વધારવા માટે જ અમારા હુકમને નહીં પાડતા હોય ને, પણ શ્રીજીને એવું કઈ છે? શ્રીજીને તો એકેય સુંદર સાથને બહાર કાઢવા જ નથી, તો ઉલટાના ભેગા કરવાનું કે છે. તો એના મનમાં એવો વિચાર આવે કોઈ દિવસ કે હું સુંદર સાથમાં એને ન રાખું એમ. रामजी को हम काढ़िया इन तीन को रखिया साथ में, ए भली न કરી इन्होंने दुख पाया इन बात ने. કે મેં જેવો જ રામજીને સુંદર સાથમાંથી કાઢ્યો એવો જ શ્રીજીએ પોતાના ચરણોની અંદર રાખી લીધો, એટલે એને નથી ગમતું. તબે શ્રીજી સાહેબ જી ને સુની બિહારીજી પાયો બડો દુઃખ, મેં કાઢો તાપ ये रखे इन हमसो फेरायो મુખ. અહીંયા કે છે કે બિહારીજી મહારાજ જેને સાથમાંથી કાઢતા હતા એને શ્રીજી પોતાની સાથે રાખતા હતા. તો આ સાંભળી અને બિહારીજી મહારાજને કીધું ને કે બિહારીજી પાયો બળો દુઃખ, બિહારીજી મહારાજને દુઃખ થાય છે. એટલે ચોપાઈમાં કીધું છે ને, શ્રીજી કે જ છે ને, તબ
શ્રીજી સાહેબજીને કહ્યા, જો કોઈ લૂલા પાંગલા સાથ ઇન્દ્રાવતીના છોડે તિનકો પहुંચાવે પકડ હાથ, પहुंचावे પકડ હાથ. કે શ્રીજીએ તો કીધું તું કે જો કોઈ લુલા પાંગલા સાથ ઇન્દ્રાવતી ઇનકો ન છોડે પહોંચાવે પકડ હાથ. કે જો કોઈ લુલા હોય, પાંગડા હોય, રોગી હોય, બહુરોગી હોય તો પણ શ્રીજી એનો હાથ પકડે છે અને પહોંચાવે પકડ હાથ. કે ગમે એવા સુંદર સાથ હોય એના ચરણોમાં ગયા હોય એટલે એ કોઈને પણ તિરસ્કાર કરતા નથી. કે શ્રીજીનો પોતાનો ધર્મ નિભાવે છે. કીધું છે ને કે સુંદર સાથને તમારે જગાડવાના છે. તો ગમે એવો સુંદર સાથ હોય શ્રીજી પોતાના ચરણોની અંદર એને સમર્પણ કરે જ છે, પોતાના ચરણોની અંદર રાખે જ છે એને. इन समय गोवर्धन आया अबासी बंदर से सो भी आए के इता રહ્યા ભેલા સાથ મીને. કે એવામાં અબાસી બંદર થી કોણ આવે છે? ગોવર્ધનભાઈ આવે તો છે પણ પોતાની સર્વસ્વ માલ મિલકત લઈ અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. કે આજે મારી પાસે જેટલી મિલકત છે એ હું લઈને જાઉં તો સુંદર સાથના કામમાં લાગશે. એવી રીતે શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. તીન સેવા શ્રીજી કી સિર લઈ અપને સબ ખર્ચને લગા સાથ में સુફલ જન્મ કરને. કીધું ને કે જેટલી પણ એની સંપત્તિ હતી ને એ લઈ અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને શ્રીજીની સેવામાં લાગી જાય છે. शोर पड़ा शहर में चर्चा को आवे खलक ले दिल में सक आवही कर दीदार होए बेशक. હવે અહીંયા પણ બ્રજ, રાસ, પરમધામનું અને યોગ માયાનું અને કાલમાયા બ્રહ્માંડ, યોગ માયા બ્રહ્માંડ એવી રીતે બધા જ બ્રહ્માંડની મીઠી મીઠી ચર્ચા થતી હોય તો પછી સુંદર સાથ તો આવવાના જ છે કે નહીં. એટલે કે છે અહીંયા પણ ચર્ચાના પૂર વહેવા લાગ્યા. અને ચર્ચા શ્રીજી કરે તો કેવી કરે? દિવસ દિવસ અને રાત રાત. મેં કાલે પણ કીધું હતું કે આપણે 2 કલાક બેસવું હોય તો બેસી શકતા નથી. તો એક શ્લોકમાં મસ્ત કીધું છે, મધુરે મધુર ગીતમ મંગલમ મંગલાનામ શકલ નિગમ વર્લી સત્ફલમ ચિત સ્વરૂપમ શક્રદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયાવા ભૃગુવરે નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. ભૃગુવરે નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. કે જ્યાં મધુર મધુર ચર્ચા થતી હોય, મંગલ મંગલ ગીત ગવાતા હોય, મંગળ મંગળ રસ વર્તાતો હોય ત્યાં તમે શ્રદ્ધાથી કે અશ્રદ્ધાથી તમે એ શ્રવણ કરો છો ને તોય કહી દીધું કે તારયેત કૃષ્ણ નામ. કે અહીંયા તમે આવી ગયા ને એ તમારી ઉપસ્થિતિ થઈ ગઈ ને એટલે તમે તરી ગયા. કે કૃષ્ણનું નામ એવું અવલૌકિક નામ છે કે તમે શ્રદ્ધાથી ભજો તોય ભલે અને અશ્રદ્ધાથી ભજો તોય ભલે. આપણે કીધું જ છે ને પુષ્ટ, પ્રવાહ અને મરજાદ.
કે કોઈ શ્રદ્ધાથી આવતા હોય, કોઈ દેખાદેખીથી આવતા હોય, કોઈ મનથી આવતા હોય, કોઈ એમ કહેતા હોય ઓલી જાય છે એટલે હું જાઉં. પણ અહીંયા તો કહી દીધું કે તમે શ્રદ્ધાથી ભજો કે અશ્રદ્ધાથી ભજો, તો પણ જે કૃષ્ણનું નામ લે છે ને એને કૃષ્ણ તારણહાર જ કીધો છે. કે કૃષ્ણના શરણમાં તમે એક વખત સમર્પિત થઈ જાઓ ને એટલે પછી તમારે કાંઈ જોવાપણું નથી, પણ સર્વસ્વ એક વખત એના ચરણોમાં સમર્પણ થાવ. ભીમ શ્યામ ભટ્ટ સુની કરને આયે દીદાર, ચર્ચા ઇત બડી ભઈ ઉનો કિયો બડા પ્યાર. હવે અહીંયા કહી દીધું ને કે જેવી જ અહીંયા ચર્ચા થતી હતી ને મીઠી મીઠી, એટલે હવે ચર્ચામાં કોણ આવ્યા? તો કે ભીમભાઈ અને શ્યામભાઈ. એ બંને વેદાંતના પ્રખર આચાર્ય હતા. તો તેઓ શ્રીજીની મહિમા સાંભળી અને એમના દર્શન કરે છે અને વેદાંતના મુખ્ય 4 સિદ્ધાંત કીધેલા છે કે અહમ બહશ્યામી, ત્વમ તત્ત્વમ અસી, અયમામ્ય બ્રહ્મ અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો આ શ્રીજીની ચર્ચા સાંભળે છે ને, આ બંને વેદાંતના સૂત્રો સાંભળે ને તો એને વેદાંતના સૂત્ર લાગુ પડતા નથી કે આ બ્રહ્માંડ તો નાશવંત છે ને. વેદાંતના સિદ્ધાંતો હોય જે એ ચર્ચા સંભળાવી ભીમભાઈ અને શ્યામભાઈ. આ વેદાંતના જે આચાર્યો હતા ને એની ચર્ચા એને ખૂબ સ્પર્શી ગઈ, કેમ કે વેદાંતમાં તો વેદની જ વાત હોય અને શ્રીજી જયારે કેની વાત કરતા હતા? વ્રજ, રાસ અને પરમધામની. તો એ તો અખંડ વાત કરે છે ને. અહીંયાના વૃંદાવન કે અહીંયાના વ્રજ રાસની વાર્તા નથી કરતા શ્રીજી. એટલે કે છે કે વેદાંતી આચાર્ય જે આ ભીમજીભાઈ અને શ્યામજીભાઈ હતા ને એ પણ શ્રીજીની ચર્ચામાં દરરોજ આવવા લાગ્યા. ઇન પ્રાત કે બાંધે કરને આવે દીદાર, ભયો રસ ચર્ચા કો હમ સમજે પરવર દિગાર. કે હવે બંને રોજ શ્રીજીના દર્શન કરવા માટે પણ આવે છે અને ચર્ચા સાંભળવા માટે પણ આવે છે. ઉનો એક પખ વેદાંત કા, તીન ગુરુ સન્યાસી શંભુનાથ, તાય વાસ્તે ગત દુસરા નહીં, ઇન ચર્ચા લગે સાથ. કે હવે આ ભીમજીભાઈ અને શ્યામજીભાઈ હતા ને એના સદગુરુ હોય કે નહીં, એના ગુરુજી હોય ને, ઈ હતા ગુરુ શંભુનાથ. તો એ શંભુનાથ પણ એક વખત સંન્યાસી મતનું જ જ્ઞાન ધરાવતા હતા, એટલે એને બીજા પક્ષના જ્ઞાન કાંઈ હતું નહીં. એટલે આ બંને શ્રીજીને આવવા માટે કહેવા લાગ્યા. જો ખોજ કરે આતમ કી તાય દિલ में ન હોય વિકાર, સબ આત્મ દેખહી એહી કરે કરાર. કે આત્મજ્ઞાનની ખોજ કોને ન હોય? હોય જ ને. આજે હું પીરસું છું, કાલ સોનલબેન પીરશે, તો નવું નવું જ મળશે ને તમને. કે છે કે આત્મજ્ઞાનની ખોજ મળતી હોય ત્યાં લાવો લૂંટી લેવાનો. એ લગે ચર્ચા સમજને ઈત સર્વદેશી ચર્ચા હોય, તાઈ સુન કે અચરજ પાવત હે સબ હોય. કે શ્રીજીના ચરણોમાં આવ્યા ને તો સર્વદેશી અર્થાર્થ એટલે કે શ્રીજીમાં તો બધા જ પુરાણ, બાઇબલ જે કાંઈ અર્થશાસ્ત્રો હતા, ભાગવત, એ બધાની ચર્ચા શ્રીજી તરબોળ કરતા હતા ને એટલે એને ખબર હતી કે આ તો સર્વ સંપન્ન કોઈ શ્રીજી છે. વેદાંત કી ચર્ચા વહ તો જાનત સબ, એ ચર્ચા તીન ઉપર ઓર કોઈ નહીં મતલબ. કે શ્રીજીનું જ્ઞાન વેદાંતની ઉપરનું હતું ને બધું. આપણે વેદોથી તો ઉપર જ છીએ ને, અક્ષર અક્ષરાતીત છીએ આપણે. એટલે કે છે કે વેદોની ઉપરનું જ્ઞાન કરતા હતા ને એટલે શંભુનાથને પણ મજા આવી. એ સુન કે શ્યામ ભટ્ટ કરને લગા વિચાર, ભીમ ભાઈ કો કહ્યા તુમ જાઓ ખબરદાર. કે શ્રીજીની આવી ચર્ચા સાંભળવા માંડ્યા ને શ્યામ ભટ્ટ એટલે વિચારવા લાગ્યા. ભીમભાઈને કહ્યું કે સાવધાન થઈ અને શ્રીજીની ચર્ચા સાંભળજો. વેદાંત કે ખોજ કી ઇનો સે छिपी नहीं सुकन्न, तीन ऊपर बतावत ए कौन राह रोशन.
કે વેદાંતનું જ્ઞાન છે ને એ તો કેવળ નિરાકાર સુધીનું જ હતું. તો આપણે તો નિરાકાર કે પાર પે તીન પાર કે ભી પાર. તો હવે આ જ્ઞાન એને મળતું હોય તો એને મજા જ આવે ને. અને જયારે વેદાંતનું જ્ઞાન એ નિરાકાર સુધીનું જ હતું ત્યારે ભીમભાઈની આત્મદ્રષ્ટિ ખુલી ગઈ. એટલે કહે છે એ વિચાર કરકે ભીમ કી ખુલી નજર, એ તો અક્ષર પાર કે નજર આઈ હજર. કે ભીમભાઈની આત્મદ્રષ્ટિ ખુલી જાય છે. એને ખબર પડી ગઈ કે આ શ્રીજી તો ક્ષર થી પરે અક્ષર અને અક્ષર થી પરે અક્ષરાતીતની વાત કરે છે. આપન થે વ્યાપક લો જાની સુરત એક, જબ નીંદ ઉડી અક્ષર કી એ જો ફેલી ઉડી અનેક. કે શ્યામજીભાઈ અને ભીમજીભાઈ કથામાં આવવા માંડે તો પછી ચારે બાજુ વ્યાપક બધાને ખબર ન પડી જાય કે આ લોકો તો આ શ્રીજીની કથામાં જાવા માંડ્યા છે અને આને જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા લાગી ગયું છે. એને તો જ્ઞાન આ શ્રીજીનું એને જ સર્વસ્વ માનવા માંડ્યા છે. હવે એક ક્ષીર અક્ષર કે પાર કી લીલા બતાઈ, અખંડ ત્રિગુણ વિષ્ણુ મહાવિષ્ણુ કી બોય ન લોક બ્રહ્માંડ. કે શ્રીજી એ તો ક્ષર થી પાર અક્ષરાતીતની લીલાનું વર્ણન કર્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બ્રહ્માંડમાં, આ જૂઠા બ્રહ્માંડની બાબતમાં એને કાંઈ બિલકુલ ખબર જ નથી કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશનો જે બ્રહ્માંડ છે ને એ જૂઠો છે, એ એને ખબર નથી. ભીમ કી નજર ખુલી જાય પહોંચી લીલામો, તબ આએ કદમો લગા અપને કબીલો સો. તો હવે શું કે છે કે હવે ભીમભાઈની પણ આત્મ જાગૃતિ થઈ ગઈ. પહેલે ગુરુ સે તોડ કે આયા બીચ નિજ ધામ, ચર્ચા કા સુખ પાઈએ રહ્યા મોમિન કે કામ. કે આ ભીમજીભાઈ અને રામજીભાઈ પેલા કોને ગુરુ માનતા હતા? તો કે શંભુભાઈ માનતા હતા ને. તો હવે શંભુભાઈ પાસે તો વેદાંતી જ્ઞાન હતું નિરાકારનું. તો હવે નિરાકાર થી પારનું જ્ઞાન મળતું હોય તો કોઈ નિરાકારનું લે કે પછી એની ઉપરનું લે? એટલે હવે અહીંયા કહી દીધું કે ઈ શંભુ, અહીંયા કીધું ને પહેલે ગુરુ સે તોડ કે, એટલે પહેલા ગુરુ આરે રિશ્તો તોડી નાખ્યો. બી આયા બીચ નિજ ધામ. હવે ધામની ચર્ચા સાંભળતી હોય તો એમાં જેને રસ લાગે ને, ચર્ચા સુખ પાય કે રહ્યા મોમિન કે કામ. કે હવે તે પણ સુંદર સાથની સેવામાં સમર્પણ થઈ ગયા. તો હવે આપણે અહીંયા જ આ વાણીને વિરામ આપીએ છીએ. કાલે મહામંગલપુરી ધામની સ્થાપના થવાની છે, એની વિસ્તૃત ચર્ચા કરી અને કાલે મારે પણ કથાને વિરામ આપવાનો છે. તો કાલે તમે સૌ સુંદર સાથ આવી અને મંગલપુરીની સ્થાપનામાં ઉપસ્થિત રહેશો એવી મારી પ્રેરણા છે. તો હવે આપણે ચોપાઈને દોહરાવીએ. પહેલે ગુરુ સે તોડ કે આયા બીચ નિજ ધામ, चर्चा का सुख पाए के रहिया मोमिनों के काम रहिया मोमिनों के काम
આજનું બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વહાલા સુંદર સાથજી, આજની પ્રસાદની સેવાના દાતા છે મુક્તાબેન બાબુભાઈ હિપાવડલી વાળા અને જયશ્રીબેન પરેશભાઈ ધરાઈ વાળા. તો આ સૌ સુંદર સાથ એક વખત તાળીઓથી એમને વધાવો. પછી છે પ્રભાબેન ભવાનભાઈ તરફથી 500 રૂપિયાની ભેટ આવી છે અને સાકરબેન ચનાભાઈ પોરબંદર વાળા તરફથી 1100 ની ભેટ આવેલી છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.